જઈને પાછા આવે ને ક્યારે કરશો? બધાને એક એક પીસ ઢોકળું મળે પછી શું હતું? શું સોંપ્યું તું કહેજે. મિસ ઘુસપુસ, તું કાલે ઘુસપુસથી શરૂઆત કરી હતી તે ઇન્ટ્રોડક્શન વખતે. બોલ, શું કામ સોંપ્યું તું? જોયું કેવું છૂટી જવાય? બોલો કાજી, શું સોંપ્યું તું કાલે? ના, બહુ પ્રિસાઇઝલી મેં કામ સોંપ્યું તું કે આઈને શું કરવાનું છે? બોલો પ્રિયા. હા સંગીતા, તમે શું જિંદગીમાં કરવા માંગો છો લખો. હમણાં બોલ્યા કે હું ધારું તે કરી શકું છું, તો ધારો તો ખરા. કંઈ ધારો તો થશે ને, પછી હું તમને ટેકનોલોજી શીખવાડી શકું કે તમે જે ધારો છો એને કઈ રીતે કરશો. લખો ટાઇટલ, હું નીચે મુજબ કરવા ધારું છું. આજની તારીખ અને અત્યારનો સમય 10:50, 30 જુલાઈ 2026. 5 મિનિટ છે હજી. મેં 4 ક્ષેત્રો કીધા: અંગત, વ્યવસાયિક, સામાજિક, આધ્યાત્મિક. રાઈટ? અંગત સમજો છો ને? પછી પોતાની ફિટનેસ, માનસિક વિકાસ, લાગણીનું સંતુલન, એમાં શું કરવા માગો છો? વ્યવસાયમાં શું નોકરી ધંધો કરવા માગો છો? કેટલા પૈસા કમાવા છે? શું ખરીદવું છે? શું વસાવવું છે? લાવો પ્રેમા. પ્રેમા જ ને? ગુડ ગુડ. સામાજિક રીતે શું કરવા માગો છો? કે ભાઈ इस साल तो निकाह કરી લેના હૈ. આ કોણ ઝંઝટ કમાવાની કે લગ્ન થઈ જાય તો બધું કરે માથાકૂટ, એવું બી હોય ને. કશું ખોટું નથી. તમે બી પ્રશ્ન પૂછશો? વિશાલભાઈ, કહેવું પડે યાર, હું તમારા પ્રેમમાં હું ઊંડો ગળા ડૂબ પડી ગયો છું. એમની જે સતર્કતા છે ને સજગતા છે, મેં કંઈ બોક્સ માગ્યું નહોતું, છે તો કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુનું બોક્સ, પણ મને અગવડ ન પડે એનું ઝીણામાં ઝીણું ધ્યાન. ઓકે, સમય આપ. હવે હું તમને પહેલાં તમારા સવાલના જવાબ આપી દઉં છું અને પછી આપણે આગળ યાત્રા કરશું. મારામાં નિર્ણય લેવાની ક્ષમતા નથી. ખોટું, સદંતર ખોટું. આ પ્રશ્ન લખનાર નિર્ણય લીધો કે નહીં પૂછવાનો, એવું છે જ નહીં. એવું કહો કે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા નથી, અથવા નિર્ણય કેવી રીતે લેવો એ ટેકનિક આવડતી નથી, અથવા નિર્ણયમાં હું લોચા મારું છું, આવું કંઈક હોઈ શકે. તો ડિસિઝન મેકિંગની આખી પ્રક્રિયા આવી રીતે થાય છે. નંબર 1, શું પ્રાપ્ત કરવું છે? પહેલાં તો ક્યાં પહોંચવું છે? શું મેળવવું છે? એ ક્લિયર ના હોય શું ડિસિઝન લો? તો પહેલાં ટોટલ એ ક્લેરિટી રાખો શું કરવું છે. પછી ત્યાં પહોંચવા માટે 3 વસ્તુ જોશે: એટીટ્યુડ, સ્કિલ, નોલેજ. હા કે ના? ઈચ્છા, આવડત, જ્ઞાન. તો જેટલું મિસિંગ છે બધું મેળવી લો. ત્યાર પછી ત્યાં પહોંચવા માટે જે જોઈએ છે એની સિવાય બહારનું કશું જોઈતું હોય, રિસોર્સિસ, માહિતી, એની માહિતી મેળવી લો. પછી ઓપ્શન્સ શોધી કાઢો, કેટલા ઓપ્શન્સ અવેલેબલ છે. જેમ કે મારે ગાંધીનગર પહોંચવું છે, તો હું પહેલો પ્રશ્ન પૂછીશ, ગાંધીનગર પહોંચીને કરવું જ શું? તો મને એમ થાય છે કે હું ગાંધીનગર ભોજનના સમયે પહોંચી જાઉં તો મારું શેડ્યુલ ડિસ્ટર્બ ના થાય. રાઈટ? મારે પહોંચીને જમવું છે. આટલું ક્લિયર થતાની સાથે હું નિર્ણય કેવી રીતે લઈશ કે હું 1 વાગે ગાંધીનગર પહોંચું એના માટે શું ઓપ્શન ઉપલબ્ધ છે? એટલે સતીશભાઈને પૂછીશ, બહારનો રિસોર્સ. IRCTCને પૂછીશ, બહારનો રિસોર્સ. IRCTC કહે છે પાલનપુરથી 10 વાગે ટ્રેન ઉપડે, 12:35 ગાંધીનગર. સતીશભાઈને પૂછ, સતીશભાઈ કે હું ગાંધીનગર જ જવાનો છું, 12:30 બદલે 1 ચાલશે? હા ચાલે, તો પછી સાથે જતા રહીએ. ખ્યાલ આવે છે? ડિસિઝન મેકિંગ. મારું બધું જ સ્કેડ્યુલ વેલ પ્લાન હોય છે, એટલે બધી નિરાત. કારણ કે ક્યાં પહોંચવું છે ને શું કરવું છે. આ મીનાબેન પાછળ બેઠા, હું 12:35 પહોંચું છું, અરે 12:18 પાલનપુર ગાંધીનગરથી આવું ત્યારે ટ્રેન હંમેશા 12:05 આવી જાય છે વહેલી.
હું 1 વાગે તો જમતો હોઉં છું ઓલરેડી ઘરે બેસીને, અને એમને ખબર છે, એટલે એ પણ રસોઈની એવી રીતે વ્યવસ્થા કરે. એટલે એક ડિસિઝનને ઘણી બધી જગ્યાએ અસરો છે. ખ્યાલ આવ્યો? જેણે પણ આ લખ્યું છે ધન્યવાદ. હું મારા દેશની સેવા અને મારા માતા પિતાને ગર્વનો અનુભવ કરાવવા માગું છું. વહેલા ઉઠવાનું શરૂ કરી દો. પહેલાં તો મોડે સુધી ઉજાગરા કરો છો, પિતાજીને ક્યાંથી ગર્વનો અનુભવ થાય? અને સમાજમાં કંઈક સુધારો કરવા માગું. આ કંઈક શું છે શોધી કાઢો. કાં તો કોઈ કરે તો હું એમાં હંમેશા મારી ભાગીદારી આપવા માગું છું. ગુડ. નાનપણથી મેં ઇન્ડિયન આર્મીમાં જવાના સપના જોયા છે. આપણા બધાની માનસિકતામાં હિરોઇક વર્શિપ છે. હિરોઇક વર્શિપ એટલે હીરોની વર્શિપ. મારી કરતાં કોઈ શ્રેષ્ઠ છે એની હું પૂજા કરું છું. કેવી રીતે? ઘણા પોતાના ડીપીમાં સલમાન ખાન ને આવા બધા ફોટા રાખે છે, પાકીટમાં રાખે, પોતાના રૂમમાં રાખે. બીજા હીરો ભગવાનને માન્યા છે, રામકૃષ્ણ વગેરે વગેરે, એના ફોટા રાખે. બધા શહીદોનો બહુ જ પેલું થાય, રાઈટ, સન્માન. આ બધાની આપણી અંદર ઇમ્પ્રેશન પડી હોય, એના આધારે આપણે પણ હિરોઇક વર્શિપ કરીએ. આર્મીમાં જવાનું સપનું ખોટું નથી, પણ તપાસવાનું શું કામ આર્મીમાં જવું છે. હું એ સપનાને મારી મહેનત અને લગનથી પૂરું કરીને મારા પપ્પાને ગર્વનો અનુભવ કરાવવા માગું છું. પુરુષ છે કે સ્ત્રી ખબર નથી. અમદાવાદની અંદર દિનેશ હોલ બાપુનગર, ત્યાં મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટનું મકાન છે. એની અંદર મેજરે જે પણ કામ કર્યું છે શહીદ થતાં પહેલાં એનું બધું એચિવમેન્ટ છે, અને એ સંસ્થા દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે કેવી રીતે ડિફેન્સ ફોર્સિસમાં જવાય. જેને પણ આ પ્રશ્ન પૂછો લખી લેજો. શહીદ મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ, દિનેશ ચેમ્બર્સ, બાપુનગર, અમદાવાદ. કોઈ પૂછો જ ખરા આવું બધું યાદ કેવી રીતે રહે છે એવું તો પૂછો. મારો 1 પણ રૂપિયો મંદિરમાં નથી જતો, મસ્જિદમાં નથી જતો. હું માત્ર અને માત્ર શહીદોના વેલફેરના ફંડમાં આપું છું, જેથી શહીદ થયેલા પરિવારોને તકલીફ ના પડે. કેમ? યુદ્ધ મને સ્વીકાર્ય નથી, પણ આપણા દેશ બધી બાજુથી દુશ્મનોથી ઘેરાયેલો છે. કોઈક આપણે સલામતીથી જીવીએ એટલે પોતાનો જાન ફેસાન કરે છે, તો આપણી કોઈ જવાબદારી થાય કે નહીં? એટલે મને આર્મી, હું એમની સાથે જોડાયેલો છું. સજેસ્ટ એન્ડ બોસ્ટ બુક્સ, વેરી ગુડ. મને કિંજલ મેસેજ કરજો, એટલે હું આપણે ગ્રુપની અંદર મૂકી દઈશ, એટલે બધાને જવાબ મળી જાય. હું નીચે મુજબ કરવા માગું છું. હું એક સારી આઈએએસ ઓફિસર બનવા માગું છું. સારી કે ખરાબ એ તો પછીની વાત છે. પહેલાં પોતાની જાતે સ્પષ્ટ થઈ જાઓ કે સારીને તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરો. એ વ્યાખ્યા પહેલાં સેટ થાય તો પહેલાં સારા હ્યુમન બિઈંગ બનવાનું છે, પછી સારા આઈએએસ ઓફિસર બનાય. સારો માનવ ના બને તો સારો રોલ કેવી રીતે પ્લે કરે? સારો માનવ એટલે સ્વયંમાં સમાધાનિત હોય, પ્રશ્નોના જવાબ હોય, આત્મવિશ્વાસથી ભરપૂર હોય, પરિવારમાં ખેંચમતાણ ના થતી હોય, એને પોતાની જરૂરિયાતોની ખબર હોય, સમાજમાં એના થકી કોઈને ભય ના થતો હોય, કારણ વગર કંઈ પત્તું ના તોડતો હોય, પ્રાકૃતિક સંતુલનમાં પણ એનો હિસ્સો હોય, એને સારો માણસ કહેવાય. રાઈટ? તો મિત્રો, આના માટે સ્ટેપ સીધા જ છે. યુપીએસસીથી તમે આઈએએસ થઈ શકો, અને જીપીએસસીથી જીએએસ. આ પંખો બંધ કરી દો, આ અવાજ કરે છે. કેટલું સરસ થયું નહીં? ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ જીએએસ થવાય. 16 વર્ષો જીએસ કર્યા પછી તમારું પ્રમોશન આઈએએસમાં થાય. એ જ રીતે જીપીએસ, એમાં પોલીસ સર્વિસ, એમાં પણ તમે આઈપીએસ થઈ શકો. અને એના માટે કોમ્પિટિટિવ પરીક્ષાની ઘોષણાઓ થાય, ગૂગલ ઉપર પણ મળે છે. બહુ સરસ તૈયારી કરો તો લગભગ 1 વર્ષની અંદર પણ તમે આઈએએસ થઈ શકો છો. નહીં તો લોકોને 2, 3, 4, 5 વર્ષ લાગતા હોય છે. રાઈટ? એની બધી જ માહિતી ગૂગલ ઉપર ઉપલબ્ધ છે. યુપીએસસી જીપીએસસીના પોર્ટલ પર જાઓ, બધી મળી જશે. પણ મારું જેણે પણ આ લખ્યું છે એને સીધી ભલામણ છે, સૌથી પહેલું વાંચવાનું ચાલુ કરી દો. કારણ કે એક આઈએએસ અને આઈપીએસ એ શરીરનું માપ નથી, નિર્ણય લેવાની ક્ષમતા છે. અને જેટલું વિશદ વાંચન હશે એટલો સારો નિર્ણય લઈ શકશો. જિંદગીના નિર્ણયો, તાણ નીચે ટકવાનું. બધી બાજુથી આઈએએસ કે અધિકારીઓને પ્રેશર હોય, મલ્ટિપલ સિસ્ટમોમાં કામ કરવાના, છતાં એકદમ કૂલ થઈને કામ કરતા હોય.
તો પોતાને બરાબર સમજવા માટે પુસ્તકોનો સહારો લેવો જ પડશે. સમાંતર તૈયારી કરવા માટેના જે પણ રેકમેન્ડેડ બુક્સ છે એ પણ વાંચવા પડશે. તમે મેઇન્સમાંથી એ પહેલી પ્રિલિમમાંથી નીકળી જશો, મેઇન્સમાંથી નીકળી જશો, પણ ઇન્ટરવ્યૂમાં ફેલ થશો. કારણ કે ઇન્ટરવ્યૂમાં રાતોરાત તૈયારી થતી નથી. વ્યક્તિત્વનો વિકાસ ધીમે ધીમે થાય છે. મોટાભાગના આ બધા માર ખાઈ જાય છે. મેઇન્સમાં ટનાટન માર્ક લાવ્યો, ઇન્ટરવ્યૂમાં મારા જેવો બેઠો હોય એવો સવાલ પૂછે કે ચકરી ચડી જાય. હું તમને અત્યારે એક સાદો સાલી સવાલ કહું છું. આચાર્ય દેવવ્રતના પત્નીનું નામ શું છે? ગુજરાતના ગવર્નરનું. એ ક્યાંય લખેલું હોય એનો જવાબ પત્નીનું નામ ખબર નથી એ જ આવે, પણ આપતા આવડવું જોઈએ. હું જાણી શક્યો હોત મારે જો દેવવ્રતજી સાથે અંગત સંબંધો હતો, પણ તેઓ જાહેર જીવનના સેવક છે એટલે મારે એમની સાથે અંગત સંબંધો કેળવાયા નથી. તો શું જવાબમાં આવ્યું? પોઝિટિવ એટીટ્યૂડ, દેખાડ્યો રસ્તો, કેવી રીતે નામ મળે. તો ઇન્ટેન્શન એવો નથી પૂછવાનો કે તમને નામ ખબર છે. ઇન્ટેન્શન એવો છે કે તમને કોઈ પ્રોબ્લેમ આપવામાં આવે તમને સોલ્યુશન કરતા આવડે છે. ખ્યાલ આવ્યો? અહીંયા ચાલે છે આઈએસના વર્ગો કોલેજમાં ચાલે છે. આપણી વચ્ચે સતીશભાઈ હતા જ હમણાં થોડી વાર માટે બહાર ગયા છે. એન્જલ સ્કૂલની અંદર અત્યારે નાના ધોરણથી એ લોકોને આઈએસની તૈયારી માટેના વર્ગો ચાલે છે. ક્યારેક સતીશભાઈને બોલાવો અહીંયા, જેને પણ ભેગા થઈને, અને એમની પાસેથી ગાઈડન્સ લો કે કેવી રીતે તૈયારી કરવી જોઈએ. આટલો મોટો પ્રેમપત્ર. આ એક હજાર જ એવો સવાલ છે. થેન્ક યુ બેટા. પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપવો હમણાં જ આપી દીધો. આસ્તિક નાસ્તિક શું છે અને ખરેખર વાસ્તવિક શું છે? આસ્તિક એટલે એવી વ્યક્તિ જે ઈશ્વરની વિશે કોઈ કલ્પના ધરાવે છે અને ઈશ્વરને કરતા હરતા ન્યાય કરતા માને છે અને બધી જ વસ્તુ ઈશ્વરથી ડરી ડરીને કરે છે. એ આસ્તિક છે. એની સાથે કર્મકાંડો છે, પુસ્તકો છે, ચિહ્નો છે, નિશાનીઓ છે. નાસ્તિક એટલે કોઈ ઈશ્વરમાં માનતો નથી, એની જિંદગી જેવી રીતે જીવવા ઈચ્છે છે તે રીતે જીવે જાય છે. એવું દૃઢપણે માને છે કે આ સંસારનો કોઈ એક નિયંતા નિર્ણય લેનાર અસ્થિ છે નહીં. વાસ્તવિક શું છે? હવે જો આ સવાલની સાથે અગ્નિનો જવાબ લઈ લઉં. કાલે કોઈ અગ્નિ પૂછ્યું હતું. અગ્નિવાદ એવું કહે છે ઈશ્વર છે એવું નથી અને ઈશ્વર નથી એવું નથી. એટલે લોકો છે અને નથી બેમાંથી એકોયનો ટેકો નથી કરતા. એ લોકો એમ કહે છે અજ્ઞાત છે, ખબર નથી. અને કેટલાક અગ્નિવાદીઓ તો એવું કહે છે કે આ કદી જાણી શકાશે પણ નહીં. એમાં ઘણા બધા થઈ ગયા. આઇન્સ્ટાઈન, ઇમેન્યુઅલ કેન્ટ, પછી આપણો અત્યારે કોણ છે આકાશમાં ચડાવે છે પેલો રોકેટ પ્રાઇવેટ, એલોન મસ્ક, રાઈટ. આવા ઘણા દુનિયામાં થિંકરો થઈ ગયા જે અગ્નિવાદીઓ હતા. વાસ્તવિક શું છે? આ જીવન વિદ્યામાં પ્યોર વાસ્તવિકતા જ છે. કારણ કે કશું માનવાનું નથી. આમે નથી માનવાનું, તેમે નથી માનવાનું. નાગરાજજીએ જીવન વિદ્યાનું દર્શન આપ્યું એટલે પહેલો પ્રશ્ન એ કર્યો, હું જે કહું તમારે માનવાનું નથી, તમારી પોતાની તાકાતથી ચકાસો. વાસ્તવિકતા જેવી છે. અહીંયા પ્રશ્ન છે વાસ્તવિક શું છે? એનો પ્રસ્તાવ મૂકવામાં આવશે. તમારી જાતે ચકાસો. તમે મારા જીવન વિદ્યા શિબિરમાં આવશો તો હું પાટિયા ઉપર પહેલાં લખીશ માનવાનું નથી, જાણવાનું છે. અને પછી ચકાસવાનું છે. ચકાસણીની સાદી રીત શું છે? જેવું કહેવાય છે એવું દેખાય ખરું? જેવું કહેવાય છે એવું દેખાય છે ખરું? તો સાદો પ્રશ્ન પૂછે, ઈશ્વર કરતા હરતા હોય તો આટલા બધા બળાત્કાર થાય? તમને શું લાગે છે? ઈશ્વર જો નિર્ણાયક હોય બધી જ વસ્તુનો તો માણસો એકબીજાને ખૂન કરે ખરા? સિમ્પલ છે. તો વાસ્તવિકતા માન્યતાઓથી અલગ છે. આપણે સમય રહેશે તો જ આ લઈ શકીશું. લોકોને પ્રભાવિત કેવી રીતે કરવું, તમારી જેમ વાર્તાલાપ કેવી રીતે કરવું જેથી બધાને કંઈક જાણવા મળે. પહેલું, પ્રભાવિત કરવાની કોશિશ છોડી દેવાની. ડોક્યું પોતાનામાં કરવાનું, પોતાની જાતને નિરંતર બહેતર બનાવવા માટે મહેનત કરવાની, સાચા રસ્તે ચાલવાનું. એટલે લોકો ઉપર પ્રભાવ પડે, પાડવો પડે નહીં. મેં પરિવારની જેમ તમારી જોડે વાત કરી છે કે નહીં? કોઈને ભાર લાગ્યો મારો? ફેમિલીની જેમ વાત કરીને પ્રભાવ પાડવાની જરૂર જ નથી. હું જે છે તમારી સામે જીવું છું એવું મૂકું છું. કશું ખોટું બોલવાનું નથી, કશું મેનિપ્યુલેટ કરવાનું નથી. જિંદગી ખુલ્લી કિતાબ છે.
તો પ્રભાવિત કરવાનો તૈયારી નહીં કરવાની. વાર્તાલાપ કેવી રીતે કરવો એ બહુ મોટો મહત્ત્વનો મુદ્દો છે. 1-to-1 વાર્તા થાય, આ 1-to-many થાય. હમણાં બપોર પછી મારો રેડિયો રેકોર્ડિંગ કરવાના છે અહીંયા, કે અમારે કંઈક રેડિયો પોડકાસ્ટ ચાલે છે, તો 1-to-many, બટ ખબર નથી કોણ સાંભળશે. પબ્લિક સ્પીકિંગ, એક પણ માણસને ઓળખતા નથી એના વિષય બોલવાનો. તો આ બધા વાર્તાલાપ અલગ અલગ રીતે થશે. આ નાના ક્લાસમાં હું પૂછી શકું કેટલાને આવડે છે, તો હાથ ઉપર થાય. ચલો તમે કહો. સામે 1000નું ઓડિયન્સ હોય, છેક છેલ્લી હરોળમાંથી હાથ ઉપર થાય. એ જવાબ આપે ખરો, અવાજ સંભળાય પણ એનો ચહેરો દેખાય નહીં, તો ભાવ બરાબર પકડી શકાય નહીં. તો પબ્લિક સ્પીકિંગની અંદર અમુક પ્રશ્નો ના પૂછાય, અમુક રીતે ના બોલાય. આત્મવિશ્વાસી કેવી રીતે બનવું? સેલ્ફ કોન્ફિડન્સ. સાદો ક્વેશ્ચન પૂછું છું. હવે સંગીતા તારો વારો, ઊભી થઈ જા. આજ 2-3 વાર તારું નામ બોલ્યો છું એટલે હવે તારો વારો. તારા ઘરની સામે 8 વાગે ઉપડનારી બસ 8 વાગે ઉપડશે એવું તું આમ છાતી ઠોકીને ક્યારે કહી શકે? માઇક આપો. ક્વેશ્ચન સમજાયો? તમારા ઘરની સામેથી 8 વાગે ઉપડનારી બસ 8 વાગે જ ઉપડશે. બસ સ્ટેન્ડ છે, ટાઈમ લખ્યો છે 8 વાગ્યાનો, અને 8 વાગે ઉપડશે એવું તમે આત્મવિશ્વાસથી ક્યારે કહી શકો? જ્યારે કોઈ બસને ડેલી જોતી હોય અને પરફેક્ટ પરફેક્ટ. જ્યારે તું બસને ડેઈલી જોતી હોય તો આને કહેવાય બસ કોન્ફિડન્સ. શું કહેવાય? બસ કોન્ફિડન્સ. શું કહેવાય? બસ કોન્ફિડન્સ. તો સેલ્ફ કોન્ફિડન્સ કોને કહીશું? જો ડેઈલી પોતાની જાતને જોતા હોઈએ તો પોતાની જાતને નિયમિત રીતે સારું કરતા જોઈએ તો કોન્ફિડન્સ આવી જાય કે હું સારું કામ કરીશ જ. પોતાની જાતને રિઝલ્ટ પ્રોડ્યુસ કરતા જોઈએ તો કોન્ફિડન્સ આવી જાય કે હું રિઝલ્ટ પ્રોડ્યુસ કરીશ જ. ધન્યવાદ. કેટલું ક્વિકલી જવાબ થઈ ગયો? લોકો વજનથી, રંગથી જો જજ કરે છે તો કેવું રિએક્ટ કરવું? સ્માઇલ કરવું. કોઈ રિએક્શન આપવાની જરૂર જ નથી. એ લોકોને સમજણ નથી પડતી તો રંગથી જજ કરે. મેં કાલે કહ્યું ને, આપણો થોબડો જેવો છે ને ચહેરો, એમાં આપણી કોઈ ખૂબી નથી અને આપણી કોઈ ખામી પણ નથી. માતા પિતાનો જેવો જીનેટિક વારસો હતો તેવો ચહેરો થયો. હા, એટલું ખરું, ચહેરો રૂપાળો આવ્યો હોય, સમાજ જેને રૂપાળો કહે છે, પણ રોજ બહારના બટાકા વડા, ભજીયા, પીઝા એવું ખાઈએ, કચરો ભેગો કરીએ તો અહીંયા ધીમે ધીમે જ્વાળામુખીઓ ફૂટી નીકળે. બહારનો કચરો બહુ ખાઓ, અલ્સરેટિવ કોલાઇટિસ થાય, આખી જિંદગી પરેશાન થાવ. અલ્સર. કોરુક દાડો ખાઓ ને તો શરીર મજબૂત છે, પચાવી લેશે. મારી દીકરીએ જેવી BBA પાસ કર્યું, પછી એને સ્ટ્રેટેજિક HRનો 1 વર્ષ ડિપ્લોમા કર્યો, ધડાધડ 5-6 જગ્યાએથી નોકરીઓની ઓફરો આવી ગઈ. એમાં એ શાંતિ બિઝનેસ સ્કૂલમાં જોડાણી, આખા દેશમાં પ્રવાસ કરવા માંડી, બહારનો કચરો બધી હોટલમાં ખાવા માંડી. થોડા જ વખતમાં એને અલ્સર થયું. ડૉક્ટરે ડિક્લેર કરી નાખ્યું અલ્સરેટિવ કોલાઇટિસ, આખી જિંદગી હવે તમારે હેરાન થવાનું. ચાંદૂર થશે, રૂજાશે, થશે, રૂજાશે. ખાશો, ઘસાશે. નહીં ખાવ તો રૂજ નહીં આવે, એટલે ખાવું તો પડશે. તો બધું પોચું પોચું ખવાશે. મરચું બિલકુલ નહીં ખવાય. મિત્રો, ઘરની ઘટના માણસ તો જ કહી શકે જો ઈચ્છા હોય કે તમારી જિંદગીમાં ફેર પડે. હવે શું કરવાનું? અમે તમામ પ્રકારના લોકોને મળી લીધું, આયુર્વેદ, વૈદ્ય, હોમિયોપેથી. સરવાળે તારવણી કાઢી કે જાય લાઈફસ્ટાઈલમાં કરેક્શન કરવો પડશે. મારી દીકરીએ ગોલ સેટ કર્યો, 1 વર્ષની અંદર હું અલ્સરમાંથી મુક્ત થઈને બતાડીશ પપ્પા. શી ઇઝ આઉટ ઓફ. ક્યારનું મટી ગયું ને, દેનાલી ક્લાઇમ્બ કરી આવી. મેં કાલ વાત કરી હતી ને, સૌથી ટફ પહાડ, 25 કિલો વજન વિધાઉટ ઓક્સિજન. કેવી રીતે કર્યું? 1.5 વર્ષ પોપૈયું ખાધું, રોજ સવારે યોગાસન, પ્રાણાયામ, નિયમિત જીવનશૈલી. 10 વાગે સૂઈ જવાનું એટલે સૂઈ જ જવાનું, નો મેટર વોટ. આટલું ચાલવાનું એટલે ચાલવાનું, જીમમાં કામ કરવાનું એટલે કરવાનું જ. પછી જેટલા ભારતમાં અમારા વર્તુળમાં બહારનું ખાનારાઓના કેસ આવ્યા હતા એ બધાનો 1 by 1 મારી દીકરીએ સંપર્ક કર્યો કે હું તમારી કોચ થઈશ, તમે એક વર્ષ મારી સાથે રહો ઓનલાઈન, હું તમને અલ્સરમાંથી મુક્ત કરી દઉં. હવે આટલું કેવી રીતે કરી શક્યું? મેડિકલના બધા ચોપડા લઈ આવી,
પેટ કેવી રીતે કામ કરે છે, સિસ્ટમ કેવી રીતે કામ કરે છે સમજી અત્યારે અમેરિકાની સર્ટિફાઈડ મેડિકલ ટેકનિશિયન છે. કારણ કે ફાયર બ્રિગેડમાં કામ કરશે તો કોઈ માણસને કોઈ પણ સ્થિતિ થાય તો એને તરત સામાન્ય ફર્સ્ટ એડ ઉપરાંત પણ ઘણું કરવાનું થાય. તો શી ઇઝ સર્ટિફાઈડ મેડિકલ ટેકનિશિયન. સમજાય છે આટલો મને ઉત્સાહ કેમ છે? હું તમને મારા દીકરા દીકરીને જેમ જોઉં છું કે તમને આ તબક્કે આ બધું મળ્યું છે, પકડો. તો લોકો રિએક્ટ કરે, અરે લોકો ગમે તે કરે, આપણે કંઈ રિએક્ટ જ નહીં કરવાનું. એમને કન્ફ્યુઝન હોય તો એ ભોગવે. ફાસ્ટ રીડિંગ કરવું કે ધીમે ધીમે વાંચી સમજીને પુસ્તક જાણવું. આવડે તો ફાસ્ટ રીડિંગ કરવાનું, નહીં તો બધું બમ્પર જાહે. મેં કાલે એવું નથી કીધું ફાસ્ટ રીડિંગ કરવું, મેં એવું કીધું છે કે બહુ બધું વાંચવું હોય તો ફાસ્ટ રીડિંગની સ્કિલ કેળવવી પડે એમ કીધું છે. બાકી આવી રીતે વાંચો ને. ફાસ્ટ રીડિંગ કરવું કે ધીમે ધીમે, કોણ ના પાડે? તમારી જિંદગી, તમારી મોજ. કંઈક ખોટું થાય તો શું કરવું? સાચું કરવું. ખબર પડી ને જે ક્ષણે. અમે સ્કૂલમાં કવિતા ભણતા હતા. આ પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. મંદાક્રાંતા છંદ છે. મંદાક્રાંતા મભન તતગા ગાગણોથી રચાય, તૂટ્યા ચશ્મા ટીનનું ડબલું બાલદી કુખ કાણી, રે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. જો એક જ છંદમાં મેં તમને 3 કવિતાઓ કીધી. શું સમજાય છે તમને? રસ. સાહિત્યમાં રસ હોય તો નિશાળના સમયથી બધું યાદ રહી જાય. એવું જ એક બીજો છંદ છે, મભન તત ગાગા. જાણું વસંત તિલકા તબ જજ ગાગા. ક્યાંક યજ્ઞમાં ગયા હશો તો આવા રાગમાં આવે છે ને. વસંત તિલકા છંદ છે. એવી રીતે અનુષ્ટુપ છે, શાર્દુલ વિકૃત છે, શિખરીણી છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી, એકે નથી વાદળી. હવે ખબર પડી હું મોજમાં કેમ રહું છું? જેટલું વિશદ વાંચો, જેટલું સમજો, જેટલું શીખો, એટલો સ્વયંની અંદર જ આનંદ મળી જાય. બહાર ગોતવા જવું પડે નહીં. એટલે મને ટીવીની જરૂર ના પડે, સિરિયલની જરૂર ના પડે, કશી જરૂર ના પડે, અંદર જ મોજ. તો સાચું કરવું ભાઈ. ના પાડવાથી અંદરથી કંઈક થાય તેનો ઉપાય શું? જો ના પાડવાથી અંદર એક જ વાર ના આવે, કાં તો કશું ગિલ્ટ હોય અને કાં તો તમે કરી શકવા સક્ષમ ના હો અને સામેવાળાની શરમ આવતી. રાઈટ. મને હમણાં મીનાબેને કીધું એમના ઘરેથી જે વસ્તુ લઈ આવ્યા, ખાશો? મેં કીધું ના. હવે મને જો એનો શરમ થાય કે મારા માટે લઈ આવ્યા હું ના પાડું છું, તો હું ના પાડું. રાઈટ. અથવા મને ના પાડવામાં તકલીફ થાય. મારી ભાવતી વાનગી પ્રિયદર્શીને લઈને આવી હતી. મીના 3 ઢોકળા. કેટલો આકર્ષક પ્રસ્તાવ. પણ કારણ કે હું કેળા, તલની ચીકી બધું ખાઈ ચૂક્યો હતો એટલે મેં કીધું ના પાડીને. મેં હમણાં જ ના પાડી. પણ મેં એને એવું કીધું કે આટલેથી થયું, ભરપૂર ખાઈશ. એડ્રેસ આપી દેજે, ફરી નેક્સ્ટ ટાઈમ વાત. સાચી દિશા તક કેવી રીતે ઓળખવી? જેટલી સમજણ પોતાની પડે, અસ્તિત્વની પડે અને ભૂમિકાની પડે. એ જ તો વારંવાર કહી રહ્યો છું. આખું અસ્તિત્વ શું છે, હું શું છું, કરવાનું શું છે, આ 3 ખબર પડે એટલે સાચી દિશા ખબર પડી જાય. મને કોઈ એમ કહે ચલો આજે સાંજે આપણે આબુ રોડ ઉપર લગાવીએ. રાઈટ. અહીંયા તો બધા એ રસ્તે આગળ એના માટે જ જાય છે ને. તમને શું લાગે છે હું હા પાડીશ? કોઈ નક્કી કરવાની જરૂર નથી. નક્કી જ થયેલું છે. ટટકાડે છે એ લોકો જેને મજા લેવા માટે ટટકાડવું પડે છે. જેને અંદરથી મજા આવે છે એને બહારનું કશું નાખવાની જરૂર છે નહીં. અહીંયા નીલ બેઠો છે એનો સાક્ષી છે. 10 વાગે હું સૂઈ જનારો છું. કાલે મિટિંગ ચાલી કેટલી બધી મોડી ચાલી. મારી ઊંઘની સાયકલ ડિસ્ટર્બ થઈ ગઈ. પછી મને થયું ચલો મોબાઈલ જોઉં. એટલે મેં લાઇટ બંધ કરીને મોબાઈલ જોવાનું ચાલુ કર્યું તો ગુરુ પૂર્ણિમાના ઢગલો મેસેજ.
એટલે મેં કીધું જ્યાં સુધી નૈસર્ગિક ઊંઘ નથી આવતી ત્યાં બધાના હું જવાબ આપું. તો અંદર ઉત્સાહ કેમ રહે છે એટલો બધો? સારા વક્તા કેવી રીતે થવાય અગાઉ કહી દીધું. તમારે વક્તાનું પહેલાં તો પર્પઝ નક્કી કરવો પડશે. શું કામ સારા વક્તા થવું છે? તમારી પાસે દુનિયાને કશું કહેવા જેવું છે તો વક્તૃત્વ કેળવો. કશું કહેવા જેવું નથી શું બોલશો? અચ્છા, કહેવા જેવું ક્યારે બનશે? કશુંક દમદાર જીવ્યા છો જ કહેશો ને. જીવવામાં ભલી વાર નહીં હોય તો શું કહીને કહેશો શું? ગઈકાલે એરોમા સર્કલ ઉપર પાણીપુરી ખાધી, બહુ મજા આવી. વાત ખાવાની કરશો? અથવા પિક્ચર જોયું ધુરંધર 2, યાર શું મારે છે, આવી વાતો આવશે આપણી પાસે. હું આર્મીના જવાનો સાથે બંકરમાં રહ્યો છું. હવે ખાલી ઘટના કહું છું એટલે તમને ખબર પડે કે કહેવા માટે તમારી પાસે કન્ટેન્ટ શું છે. બોર્ડર ઠંગી નાકા, તિબેટ બોર્ડર, ઇનર લાઇન પરમિટ લઈને અમે 5 મિત્રો નીકળ્યા. અમે જ્યારે એ જગ્યાએ પહોંચવામાં હતા ને ત્યાં કશું દેખાતું નહોતું, બધું વેરાન હતું. એકદમ ટપોટપ જમીનમાંથી જેમ ઘાસ ઉગી નીકળે ને એમ સૈનિકો ટપોટપ જમીનમાંથી એમ બહાર નીકળ્યા. આખા શરીરે બધા પેલા ઘાસવાળો પોશાક, માથા પર ટોપા પર બી ઘાસ, અને તરત જ અમારી સામે ગન ધરી દીધી. અમને ઘેરી લીધા 5 જણાને. મારી સાથે જે ભાઈ હતા એને તરત ખિસ્સામાંથી પરમિટ તૈયાર જ રાખી હતી, કાઢી પરમિટ બતાડી. અમારા બધાના આધાર પણ હતા, બધા આપી દીધા. એમણે એમની પાસેનો પરમિટનો પેપર હતો એની સાથે કમ્પેર કર્યું. અમારા 5 ચહેરા જોયા, પછી ગન બાજુ મૂકીને લગજા ગલે મેરે પ્યારે કિતને દૂર સે તું આયા, ગુજરાત સે, એમ કરીને પહેલો કમાન્ડન્ટ ભેટ્યો. પછી અમે બધા એકબીજાને ખૂબ પ્રેમથી ભેટ્યા. અમારા માટે તરત ચા મૂકવામાં આવી. કમાન્ડન્ટ સાહેબે પછી આદેશ કર્યો કે થોડા પરેડ બલોડ ઇनको દિખાતે. એટલે અમારા સન્માનમાં થોડું કંઈક ડેમોન્સ્ટ્રેશન થયું. પછી સાંજનો સમય થયો એટલે એમણે કહ્યું કે આપણે ખુલ્લામાં નહીં જમીએ કારણ કે બોર્ડર પર છીએ, આપણે બધા બંકરમાં જમીશું. એટલે બધા બંકરમાં ગયા. તો અમે બંકરમાં પહોંચ્યા ને પહેલાં બધા જવાનો બેસી ગયા હતા અને બધાની સામે થાળી મુકાઈ ગઈ હતી. પછી કમાન્ડન્ટ સાહેબે કીધું पिछले 3 दिन से राशन नहीं आया तो पटेल साहब माफ़ कर देना लेकिन हम सब मिल बांट के खाएंगे. હવે જે સ્થિતિ છે હું બહુ ટૂંકમાં કહું છું કારણ કે હું ગળગળો થઈ જાઉં છું દરેક વખતે, પછી ક્લાસ આગળ વધારવો મુશ્કેલ થઈ જાય. જે પીરસતા હતા ને એણે દરેકની થાળીમાં 4 પાર્લે ગ્લુકોના બિસ્કિટ મૂક્યા. અમારી થાળીમાં પણ 4 આવ્યા. ત્યાર પછી કમાન્ડન્ટ સાહેબ બોલ્યા કે બાકીની આપણે બીજી તો શું મહેમાન નવાજી કરી શકીએ કારણ કે આપણી પાસે રાશન નથી. પણ હું બધાને રિક્વેસ્ટ કરું છું કે બધા પોતાની થાળીમાંથી 25% એટલે 1 બિસ્કિટ મહેમાનોની થાળીમાં મૂકે. 170થી વધુ જવાનો હતા. બધાની થાળીમાંથી એક બિસ્કિટ અમારી થાળીમાં પહોંચ્યું. અમારા 5 જણાની થાળીમાં ઢગલો થયો. અમે ખાઈ શક્યા નહીં. અમે ધ્રુસકે રડ્યા કે આટલી અભાવની પરિસ્થિતિ છે, 3 દિવસથી રાશન નથી આવ્યું, પણ આપણે ત્યાં મહેમાન આવે છે ઠેઠ ગુજરાતથી. સમજાય છે? હવે વિચાર કરો રાષ્ટ્રધ્વજ પહેરવાનો મતલબ શું છે? એટલે મારા પૈસા ખાલી જવાનોના ગર્ભ જાય. અહીંયા શું લખ્યું છે? સારા વક્તા કેવી રીતે બનાય? છે તમારી પાસે જિંદગીના આવા અનુભવો? તો કામ લાગશે, નહીં તો શું? હા, કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માટે ડેલ કાર્નેગીની ચોપડી વાંચો. રાઈટ, કોમ્યુનિકેશન ઉપર ખૂબ બુક્સ અવેલેબલ છે, એ બધી વાંચો તો ધીમે ધીમે તમારું વક્તૃત્વ કેળવાશે. પણ જો મસાલો નહીં હોય સાચો તો તમે ઉદાહરણો કેસીસ ક્યાંથી કહેશો? સારું વાંચન નહીં હોય તો રેફરન્સ ક્યાંથી આપશો? ઘરના કંકાસ દૂર કેવી રીતે કરવા? જવાબ આપો કે ના. સૌથી પહેલાં તો કોઈ પણ પ્રકારના કંકાસમાં કૂદી ના પડવું જો સોલ્વ કરવાની આવડત ના હોય તો. એના માટે પોતાની ક્ષમતા કેળવવી પડે, સમજદારી કેળવવી પડે. કાલ 4 શબ્દો કીધા હતા, યાદ છે કોઈને? સમજદારી, જવાબદારી, ભાગીદારી, ઈમાનદારી. સમજદારી કેળવો, પછી પ્રોબ્લેમ સોલ્વ કરવાની જવાબદારી લો. એમાં જેટલો ભાગ ભજવી શકાય એટલી ભાગીદારી કરો, અને ભાગીદારી કરતી વખતે ઈમાનદારી રાખો. લાલિયાવાડી કરો નહીં. બાથરૂમની સફાઈ કરવાની મેં જો જવાબદારી લીધી છે તો ઘરની આખી સફાઈમાં મારી ભાગીદારી કેટલી થઈ? બાથરૂમ સફાઈ કરવાની. પછી એ વખતે ઈમાનદારીપૂર્વક બાથરૂમ સાફ કરો. આટલું સિમ્પલ છે. અભિવ્યક્તિ કેવી રીતે સારી કરી શકાય આવી ગયું.
સમજાવતી વખતે જો અન્ય લોકો વાત કરે તો શું કરવું, જીભ લપસે તો શું કરવું, સ્ટેપલર મારી દેવું. અન્ય લોકો વાત કરે તો તરત બોલતું બંધ થઈ જવું, કારણ કે બધા બોલે કોઈ ના સાંભળે. આપણા ઘરોમાં સાસુ ને વહુ બેવ બોલે, બેમાં કોઈ ના સાંભળે, એટલે ઝઘડા સોલ્વ જ નથી થતા. પહેલો કાર્યક્રમ સાંભળવાનો જ છે. કોમ્યુનિકેશન સ્કિલમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કશું હોય તો લિસનિંગ છે. જે લોકોને મિત્રો આ બધું શીખવાની ઈચ્છા હોય તો મારી યુટ્યુબ ઉપર વેબિનારની સિરીઝ છે, અને હું ક્યારેય લાઇક બાઇક માગતો નથી. સુરેશ પટેલ મેનેજમેન્ટ ટ્રેનર લખશો લાઈફ સ્કિલ ઉપર, કોમ્યુનિકેશન ઉપર તમને 18 એપિસોડ મળશે, લિસનિંગ ઉપર 14 એપિસોડ મળશે, જે કોરોના દરમિયાન મેં ચલાવ્યા હતા. એટલે એ તમે શીખી શકો. આઉટ ઓફ બોક્સ કેવી રીતે વિચારવું, તો પહેલાં બોક્સ શું છે પકડવું. આઉટ ઓફ બોક્સ જવું એટલે શું, જેમ રોજબરોજ કરતા હોય એનાથી નવી રીતે કરવું. કોલેજ આવવાનો જે રસ્તો હોય એને બદલે જુદા જુદા રસ્તે કોલેજ આવવું. બટન જમણા હાથે બંધ કરો છો તો ડાબા હાથે કરવા. ખાવાનું જમણા હાથે ખાવ છો તો ડાબા હાથે ખાવું. કેમ? બ્રેઇનના 2 પાર્ટ છે, લેફ્ટ એન્ડ રાઇટ. આપણો જે રાઇટ પાર્ટ છે એ લેફ્ટને કંટ્રોલ કરે છે, લેફ્ટ છે રાઇટને કંટ્રોલ કરે છે. સમાજનો મોટા ભાગનો વર્ગ જમોડી છે, એટલે બધું કનેક્શન અહીંયા લેફ્ટ સાથે છે. લેફ્ટમાં ગણતરી છે, ગ્રામર છે, કેલ્ક્યુલેશન છે, સ્ટ્રક્ચર છે. ડાબાની સાથે જમણું પાર્ટ છે, એમાં ઇનોવેશન છે, ક્રિએશન છે, કવિતાઓ છે. સમજાય છે? ડાબામાં ગ્રામર છે તો જમણામાં કવિતા છે. કાલે એક કવિતા કીધી હતી, કોઈને યાદ છે? કોઈને યાદ નથી? એક કોઈ પંક્તિ પણ યાદ નથી? રાત દિવસનો રસ્તો વાલમ, નહીતર ખૂટે કેમ. તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ, અમે એટલા ઘેલા ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ, અમને નહીં બહાના નહીં વહેમ. તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. તમને ધુમ્મસ ઝાકળવાલા, અમને ઉજળી રાત, અમે તમારા ચરણ ચૂમશું થઈને પારિજાત. પારિજાતના ફૂલ જોયા છે? તોડવા ના પડે, જાતે ખરી જાય. કેસરી કલરની દાંડલી હોય, સફેદ 5 પાંખડી હોય, અને મસ્ત મીઠી મીઠી સુગંધ આવે. રાત્રે ખીલે, સવારે બધી પથારી થઈ ગઈ હોય. અમે તમારા ચરણ ચૂમશું થઈને પારિજાત, અહો આંખથી ગંગા યમુના વહે એમને એમ. તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. કવિતા કેમ યાદ રહે? જિંદગીમાં રસ હોય, સાહિત્યમાં રસ હોય, સકારાત્મક વિચારસરણી હોય, કચરો ગયો ના હોય. આ બધું આઉટ ઓફ બોક્સ છે. તુલના થાય ત્યારે કેવી રીતે તેનો જવાબ આવે? તુલના કરતાં આવડે તો જવાબ આવડે, નહીં ના આવડે. રૂમને કંટ્રોલ કેવી રીતે કરવો? એસી હોય તો રિમોટ વાપરવું, પંખો હોય તો સ્વિચ વાપરવી. જે પ્રશ્ન પૂછે છે એનો જેવો જવાબ આવે એવો જ આવે ને. રૂમને કંટ્રોલ કેવી રીતે કરવો? સમય કોને કેટલો આપો? ગર્લફ્રેન્ડને વધારે આપો, બોયફ્રેન્ડને ઓછો આપો. ભાઈ સમય કોને કેટલો આપો, પ્રાયોરિટી નક્કી કરો. આજે તમારે ઉપવાસ હોય તો રસોડાની પ્રાયોરિટી નથી, તમે જો રાંધવાવાળા હો તો, રાઈટ. પણ તમે કહો કે ના ના કાલનું આજે રાંધી રાખીએ, તો આપણને પ્રાયોરિટીની ખબર પડતી નથી. જ્યારે હોલેન્ડ ભણવા ગયો, અમે 8 પાર્ટનર, રસોડું કોમન. અહીંથી ગાંઠ વાળેલી ભારત દેશનું નામ રોશન કરવું છે. તો નામ રોશન કેવી રીતે થાય? નંબર 1 લાવવો છે. અમે રસોડામાં ભેગા થઈએ ને બધા ગામ ગપાટા ચાલે. એક તો વિદેશી, બધા વિદેશ આવેલા પહેલી વાર જ, એટલે કેવી લાગણી હોય. આપણા દેશમાં તો વાતનો મુખ્ય વિષય હોય, આપણે ત્યાં તો આવું અને અહીંયા તો આવું, આપણે ત્યાં તો આવું. અને પછી બધા વારાફરતી 4 સ્ટવ, એની ઉપર બધા પોતપોતાનું ચડાવે. અને મને એટલો મોટો ભ્રમ મીના કે બટાટા પૌવા બહુ ભાવે છે અને ખીચડી બહુ ભાવે છે. એટલે મારા મમ્મી કે પણ તું કંઈક શીખીને જા. અરે મેં કીધું આ 2 વસ્તુ બહુ ભાવે છે, સવારે પૌવા ખાઈશ ને સાંજે ખીચડી ખાઈશ, ચાલી જાય, બાકી ફ્રૂટ ખાઈશ. એમ એવા ભ્રમ હેઠળ હું ગયો. અને એ ભ્રમ હેઠળ શું થાય? વાતોમાં મશગુલ થઈ જાય ને, કુકરની બધી વિસલો વગડી જાય અને ખીચડી ચોંટી જાય, અને પછી એ બધું બળી ગયું હોય અને પૌવા તો પતરી જેવા થઈ જાય, કડક કડક. અને જે કુકરમાંથી ખીચડી જે ચોંટેલી એને જે ઉટકવાની, એમાં તોડી નાખે એવી ઠંડી, બહાર 3-4 ડિગ્રી માઇનસમાં ટેમ્પરેચર ચાલતું હોય. અને મેં એવો નિયમ બનાવ્યો હતો કે વાસણ ઉટકવાનો કાર્યક્રમ વારાફરતી કરવાનો, એટલે રાંધવાવાળાને ટાઈમ મળે. એટલે શરત શું હતી? જેનું રંધાઈ જાય ને એને વાસણ બાલ્કનીમાં મૂકી દેવાના,
હવે રસોડું તો હુંફાળું હોય હીટરને કારણે, પણ બાલ્કની તો ઠરી ગયેલી હોય, માઇનસમાં ટેમ્પરેચર હોય. એટલે મારી જે હાલત થતી હતી, કુકર બહાર મૂક્યું અને પછી જ્યારે ઉટકવાનો વારો આવે ત્યારે દમ નીકળી જાય. થોડા દિવસોમાં નક્કી કરી નાખ્યું કે રોજના જો રસોડામાં 2 કલાક હોય ને તો આપણો નંબર આવી ગયો. હું તમને પ્રાયોરિટી સમજાવી રહ્યો છું. શું સમજાવું છું? પ્રાયોરિટી. જો હું આ રસોડામાં 2 કલાક સવારે અને 2 કલાક સાંજે ગાળીશ તો નંબર આવશે નહીં. એટલે મેં પહેલું કામ એ કર્યું, અમને એલાઉન્સ મળતું હતું ઇન્સ્ટિટ્યૂટ જવાનું બસથી. બસનો પાસ વાપરી નાખ્યો અને પછી સાયકલ ખરીદી લીધી સેકન્ડ હેન્ડ. હવે હું સાયકલ ચલાવતો જતો. રસ્તામાં પાછું આવું ને એટલે શાકભાજીની દુકાન આવે, એમાંથી કાચી દૂધી પણ જરાય નથી ભાવતી, દૂધી, કાકડી, ટમેટાં, બીજું જે પણ શાકભાજી એ બધું લેતો આવું. પછી એક સેકન્ડ હેન્ડ ફ્રીજ ખરીદી લીધું, એની અંદર આઈસ્ક્રીમ, દૂધ, દહીં, છાશ આવું બધું ભરી દીધું. પછી બધા નટ લઈ આવ્યા, ચોકલેટ લઈ આવ્યા. નિશાળેથી આવું, 13મા માળે મારી હોસ્ટેલ. કેટલી? 13મા માળે. ધડધડ 13 માળ ચડું. કેવી ભૂખ લાગે મને કહો. 7 કિલોમીટર સાયકલ ચલાવું, પછી 13 માળ ચડું, એટલે તોડી નાખે એવી ભૂખ લાગે. એટલે બધી જ કાચી વસ્તુ ખાઈ જાઉં, એટલે મારું પેટ ભરી જાય. થોડીક વાર પછી આઈસ્ક્રીમ ખાઉં, વાંચવાનું ચાલુ, વચ્ચે કંઈ દૂધ, દહીં, છાશ આવું લગાવું, અને લાગી ગયો બરાબર. 4.5 મહિનામાં ફર્સ્ટ સેમેસ્ટરમાં ફર્સ્ટ. એટલે ખબર પડી ગઈ આપણે બરાબર રસ્તે છીએ, હવે ઝીંકી નાખો. ધીમે ધીમે મેં મારું વજન ગુમાવ્યું, કારણ કે ફેટ જ ના આવે, શાકભાજીમાં જ ફેટ આવે નહીં. અને જેટલી સાયકલ ચલાવો એમાં તો આઈસ્ક્રીમની બધી ફેટ ઓગળી જાય. પછી મારા સદભાગ્ય કે મારા પત્નીને પણ વિઝા મળ્યો અને એને આવવાનું થયું. એ આવીને મને કે આજે શું બનાવું? મેં કીધું ખાલી રોટલી બનાવીશ ને તો પણ પાણી સાથે ખાઈને સ્વર્ગનો મને આનંદ આવશે, કારણ કે આટલા વખતથી રોટલી ખાધી નથી. આટલી આખી સ્ટોરી મેં શા સંદર્ભમાં કીધી? પ્રાયોરિટી. સમજાઈ ગયું? આજે સવારે નીલના મમ્મીએ કીધું નાસ્તો, મેં કીધું નહીં. વોટ ઇઝ પ્રાયોરિટી? મારે બોલવાનું છે. પેટ એકદમ ટાઈટ ભરેલું હોય તો બોલવાની મજા આવે નહીં, થોડું હળવું જોઈએ. એટલે પછી વચ્ચે બ્રેકમાં નાસ્તો કર્યો. તો એ પ્રાયોરિટી છે. પોતાની વેલ્યુ કેવી રીતે વધારવી? અરીસામાં જોવાનું. આવનારા 45 દિવસની એક્સરસાઇઝ આપું છું. રોજ અરીસામાં ઘરના બધા સૂતા હોય ત્યારે જોવાનું, આંખોમાં આંખ મેળવીને જોવાનું, હસવાનું નથી, એક્સરસાઇઝ છે. હું તમારી આગળ એક પણ ફાલતુ વાત નહીં કરું. 45 દિવસ જોવાનું કીધું છે. જેમ અરીસામાં જોશો ને આંખમાં આંખ મિલાવીને, થોડાક જ વખતમાં ખબર પડશે, તકલીફ પડવા માંડશે. કારણ કે આપણે કોઈની પણ આંખમાં આંખ મેળવીએ ને ત્યારે આપણી વેધક દ્રષ્ટિ ઠેઠ અંદર સુધી જતી હોય. સામેવાળી વ્યક્તિ જો ખોટી હોય ને તો આંખ ના મિલાવી શકે, એવો અનુભવ થયો છે. ખોટું બોલનાર આંખ ના મિલાવી શકે. તો પોતાની જાત સાથે આંખ મિલાવવાથી આપણે મારેલા બધા લચ્છા આવી જાય, આપણે કરેલી ખોટી બધી વસ્તુ દેખાવા માંડશે. એ જેટલી નક્કી થતી જાય એ લખતા જવાની. 45 મિનિટ પછી એમાંથી બહાર નીકળવાનું. ધીમે ધીમે એ દિવસ આવશે, 45થી વહેલા પણ આવે, જે દિવસે અરીસાનો ચહેરો તમને વહાલો લાગવા માંડે એ દિવસે તમારો કાર્યક્રમ પૂરો. તમને ખબર પડી ગઈ કે મારી વેલ્યુ કેવી રીતે વધે, કારણ કે તમે એક્શન નક્કી કરી નાખી. રાઈટ? ખ્યાલ આવે છે ને? પોતાને ગમવો જોઈએ ને. તમે બીજા કોઈની સાથે સમય ગાળો, ગમે કે ના ગમે, પણ તમારી જાત સાથે 24 કલાક છો કે નહીં? જાતથી કેવી રીતે ભાગવું? સમજાય છે? આ વિશાલ સાથે મને ના ફાવતું હોય તો હું એનાથી તો દૂર જઈ શકું, પણ હું અહીંથી બીજા રૂમમાં હું મારી જાત સાથે તો છું ને. હું મારા વિચાર સાથે છું, હું મારી લાગણીઓ સાથે છું, હું મારા અનુભવો સાથે છું, હું આગળ શું વિચારું છું એ બધી અપેક્ષાઓ સાથે છું જ. તો મારા વિચારો કેવા હોવા જોઈશે? એકદમ પોઝિટિવ, ભલાઈના, સારા. તો મને મારી જાત સાથે મજા આવે. ખ્યાલ આવ્યો ને? હવે સમજો કે હમણાં મીરભાઈ સાહેબ આવીને કહે કે હવે પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે, અમારી ઇમરજન્સી આવી ગઈ છે. મને કંટાળો આવશે, મારી પાસે ઘણું કામ કરવાનું છે, તો હું એનો વિચાર કરવા લાગી જઈશ. મારે થિંકિંગ સ્કેડ્યુલ છે. તમારે કોઈને થિંકિંગ સ્કેડ્યુલ છે? સ્કેડ્યુલ એટલે કેલેન્ડરમાં સમય, કે આ મારો વિચારવાનો સમય છે, જેમાં હું કંઈ કરતો નથી પણ ખાલી વિચારું છું. એવું કોઈને છે? એક જણ છે. શાબાશ. હું બધાને રેકમેન્ડ કરું છું, રોજનું 15 મિનિટ કે અડધો કલાક કાઢો પોતાની જાત સાથે, ચાલવા જતા રહો, બેસી જાઓ, વિચારો કોઈ જિંદગીના કોઈ વિષય ઉપર. તમારી એ તાકાત છે કે રોજ વિચારતા વિચારતા તમને એટલી બધી વસ્તુઓ સૂઝી આવશે, એટલું બધું સ્ફૂરી આવશે
કે જિંદગી ટ્રાન્સફોર્મ થશે. આપણે દુનિયાભરનો વિચાર કરીએ છીએ, પોતાનો વિચાર કરતા નથી. અને પછીના સવાલનો જવાબ એ જ છે, માનસિક તણાવ દૂર કેવી રીતે કરવો. પોતાનો વિચાર કરવાથી તાણના સોર્સિસ ખબર પડશે. રાઈટ. મારા જેવા શિક્ષકે કશું તૈયાર કેમ નથી કરવું પડતું, મને કેમ કંઈ તાણ નથી થતું, કારણ કે એક્સપર્ટીઝનું લેવલ આવી ગયું તો પછી રિલેક્સ મોજ. મારા માટે રમત છે, ગેમ છે, અને બધા ઓપ્શન છે. કાલ કેટલું બધું મીડિયાને બધું તૈયાર રાખ્યું છે, હજી સુધી મેં કશું વાપર્યું નથી. ખ્યાલ આવે છે કેમ? ફ્રીડમ છે, વાપરવું પડે એવું ઓબ્સેશન છે નહીં. જો મેં પ્રાયોરિટી શાને આપી? તમારા પ્રશ્નોને આપી. કન્ટેન્ટ થોડું ઓછું જાય તો સેકન્ડ એપિસોડ કરશું, એમાં લઈશું. કન્ટેન્ટ કરી નાખું પણ તમે પ્રશ્નો સાથે જાઓ તો યોગ્ય નહીં. એટલે પહેલાં પ્રશ્નો લઈ લઉં છું. હું બનવા માગું છું. પછી IFS ઇન્ડિયન ફોરેન ઓફિસર બનવા માગું છું. સારું, આશીર્વાદ. પ્રશ્ન નથી. હું તત્વજ્ઞાનના આજ સુધીના બધા જ પુસ્તકો વાંચવા માગું છું. મળો અથવા લખો. યોગી વસોયા આ બાજુમાં બેઠા. હું જિંદગીને સમજવા માગું છું. હું એ કરી જ રહ્યો છું ગઈકાલથી તમારી સાથે. વાહ, હવે બધાને ખબર પડી ગઈ છે આ શું છે. જે પાણી કહે છે હજી બધા ઓથરા છે. ધન્યવાદ. અગ્નિ વાત સમજવા માટે પુસ્તકો ગૂગલ. કોણ છે અશોક? અશોક, હું તને રેકમેન્ડ કરું તું આઈ એમ ધેટ પુસ્તક વાંચ. આઈ એમ ધેટ. નિસર્ગદત્ત મહારાજે લખ્યું છે. ઓરિજિનલ મરાઠીમાં એકચ્યુઅલી લખ્યું નથી, એ બોલ્યા હતા. અને ફ્રીડમેન મોરિસ નામનો જર્મન એક દુભાષાની મદદથી પેલા મરાઠીમાં બોલે, આ ટેપ રેકોર્ડરમાં ટેપ કરી લે, અને પછી ભવિષ્યમાં અંગ્રેજી થશે એ વાત થઈ. અંતરસ, બીજું કંઈ નહીં. ના ના, ઠીક છે. કિંજલ બેસી જા. સતત બોલવામાં આવે ને એટલે આખી સિસ્ટમ ફૂલેલી હોય. ઘણીવાર પાણી બાયપાસ થઈને શ્વાસ નળીમાં જતું રહે. ઓકે, આઈ વોન્ટ ટુ જોઈન સિવિલ સર્વિસીસ. મનસા વાચા કર્મના મુખ્ય સિદ્ધાંત. વાય? હું જે બેકગ્રાઉન્ડમાંથી આવું છું ત્યાં ગ્રાઉન્ડ લેવલે ખેડૂતોની સમસ્યાઓ છે. ગુડ ધેટ યુ ચૂઝ ધેટ. ગ્રાઉન્ડ લેવલ વોટર નીચે જવા જેથી ક્ષારવાળા પાણીનો વધારો થવો. ફ્લોરાઇડ 800-900 ફૂટ પછી ફ્લોરાઇડ આવશે તો ફ્લોરોસિસની રોગો થશે. ડેન્ટલ ફ્લોરોસિસ, સ્કેલેટલ ફ્લોરોસિસ. ખેડૂતની જમીન રીસર્વેની સમસ્યાઓ. શું મેળવવું છે? કોઈક વ્યક્તિનું કામ કર્યા બાદ તેના મોઢા પર હાસ્ય આવે તે જ મારી સફળતા છે. વેરી ગુડ. તો ભાઈ જેણે પણ આ લખ્યું છે, નામ નથી લખ્યું, મને ખૂબ ખુશી થઈ કે તમારા મનમાં એ ક્લેરિટી છે કે તમારે શું કામ કરવું છે. આજે આખો કાર્યક્રમ અહીંયા શું કર્યો હતો? ચા બનાવવાનો આખો પ્રયોગમાં પહેલું શું છે? ભાવ આવવો જોઈએ. એ શું કામ હોય તો જ ભાવ આવે. શું કામની અંદર પૈસા હોય તો ભાવ નહીં આવે. પદ, પ્રતિષ્ઠા, સન્માન તો ભાવ નહીં આવે. પણ જો કોઈકની તકલીફ દૂર કરીશું એમ તો હૃદય ભાવથી ઉભરાશે. રાઈટ? એ તો બહુ સરસ. અભિનંદન અને આશીર્વાદ જેણે પણ લખ્યું છે. તમને મેં અગાઉ જવાબ આપ્યો એમ GPSC UPSC. ઓકે, તો મિત્રો હવે આપણી પાસે કલાક જેટલો સમય છે.
મેં તમને જેટલું શીખ્યું એ હું થોડા મીડિયાની મદદથી તમારી આગળ પુશ કરીશ. મને આ ખોલી દો, હું ત્યાં ઊભો રહીશ. જે કિંજલબેને લખ્યું હતું એ લગભગ બધા જ વિષયો મેં ઇનડિરેક્ટલી આવરી લીધા છે. રાઈટ, સેલ્ફ અવેરનેસ, લીડરશિપ, કમ્યુનિકેશન, સેલ્ફ કોન્ફિડન્સ આવરી લીધું કે નહીં? કિંજલ ક્યાં છે? પણ હવે કેટેગરીકલી આપણે એક વિષયમાં થોડી ડૂબકી મારીએ એટલે કિંજલબેનને રાત્રે ઊંઘ આવી જાય. તો સેલ્ફ અવેરનેસથી શરૂ કરીએ. આમાં વિડીયો છે કોઈ કે નથી ને? એ તો મને ખબર છે, પિક્ચર જોવા માટે. મારે એમને સેલ્ફ અવેરનેસ જ અત્યારે વિડીયો નથી, એમાં મારે જશે જોવું હતું કે વિડીયો નથી. ઓકે ઓકે, હવે ખબર પડી. આ સિમ્બોલ સરસ. સેલ્ફ અવેરનેસ એક પહેલો ટોપિક લખ્યો હતો, પોતાની જાત વિશેની સભાનતા. એક લાઈનમાં કહું, હું શું છું, મારે કરવાનું શું છે, કેવી રીતે કરવાનું છે, આ જાતની સભાનતા. મને ગુસ્સો ક્યાં આવે, મને કંટાળો ક્યાં આવે, મને ચીડ ક્યાં ચડે, ક્યારે મને અતિ એનર્જી ફીલ થાય, ક્યારે હું લો ફીલ કરું છું, આવી મને પહેલેથી ખબર પડી જાય. એનું નામ સેલ્ફ અવેરનેસ. તો હવે ગુસ્સો આવે એવી સ્થિતિ નિર્માણ થનારી હોય તો હું પહેલેથી જાગી જાઉં ને કે હવે આવું થશે તો મને ગુસ્સો આવશે, એટલે કાં તો દૂર રહું કાં તો પહેલેથી કંટ્રોલ. રાઈટ. એક વિશાલભાઈ, એક આમાં કંઈક હળી કરવા જેવી છો. આ સરવાળે પહેરવાથી મારો કાન દુખવા લાગે છે, કંઈક છે લોચો. એને કરજો ભવિષ્યમાં જે કંઈ કરવા જેવું. જોઈ લો, એક ફિલ્મ જોઈએ આપણે નાનકડી. આપણે હંમેશા VLC પ્લેયર કરીએ તો ઓડિયો આવશે ને? અહીંયા ક્યાંક નથી હોતું પ્રોજેક્શન? આવી ગયો. ઓવરહેંગ છે માઉન્ટેનમાં, ઊંધો લટકી રહ્યો છે માત્ર આંગળીઓની તાકાત પર. It is our way to extend the bounds of nature. We push ourselves as far as we can go and then go that little bit beyond. We create our own demands, contriving ever more intricate and challenging ways to test our limits. There are as many cells in the human body as stars in 500 galaxies. And when we perform even the simplest act, they all join together in a complex inner dance of life. What happens within each of us when we push ourselves to the limit?
ખબર પડી? માણસ બધા જ પ્રકારની લિમિટને ક્રોસ કરી શકે છે. તમે પેલી ડાન્સર જોઈ જે બરફ ઉપર ડાન્સ કરતી હતી, અંગૂઠા ઉપર લેન્ડિંગ થાય, રાઈટ? આખા બોલ્ડર ઓવરકમ થઈ જાય. કેવી રીતે આવું બધું થાય? પોતાની શક્તિઓની ખબર પડે, એ સેલ્ફ અવેરનેસનો ફંડામેન્ટલ છે. મજાની વસ્તુ એ છે ખાલી માણસ જ પોતાની શક્તિઓને ઓળખી શકે અને ઈચ્છે તો વધારી શકે. આ મારી ફેવરિટ સ્લાઇડ છે. હું તો એવું રેકમેન્ડ કરું કે તમારી પાસે તમારા ફોનની અંદર તમારા વોલપેપરમાં આ સ્લાઇડ હોવી જોઈએ. ભાઈ મને ના બતાવશો, હમણાં બધા મીડિયો જુઓ. શું લખ્યું છે? વાંચો મોહમ્મદભાઈ. માત્ર માણસ જ પોતાની તાકાતો ઓળખી શકે છે અને પસંદ કરે તો વધારી શકે છે, રાઈટ? બકરીની વારંવાર વાત કરું છું ને. બકરી ઝાડ ઉપરથી કોઈ દિવસ કૂદશે નહીં, પહાડ ઉપરથી કૂદશે નહીં, ઉતરી જશે. માણસ કૂદશે આકાશમાંથી પણ, કારણ કે એની શક્તિઓને ઓળખી શકે છે ને વધારી પણ શકે. દાખલા તરીકે આકાશમાં ઉડવાની શક્તિ નથી પણ પેરાશૂટ શોધી કાઢી કે નહીં, રાઈટ? માછલીની જેમ દરિયામાં રહેવાની શક્તિ નથી પણ સબમરીન શોધી કાઢી કે નહીં, ઓક્સિજન સિલિન્ડરો શોધી કાઢ્યા. અને આવી ને આવી બીજી વસ્તુ છે મર્યાદા. સેમ દેખાતી સ્લાઇડ છે. પોતાની મર્યાદાઓ. હું ઉડી નથી શકતો એ મારી વીકનેસ નથી, એ મારી મર્યાદા છે અને મર્યાદાને ઓવરકમ કરવાનું મારામાં ક્ષમતા છે. તો આ વાત બેઝિક સેલ્ફ અવેરનેસની હતી. હવે તમે પર્સનાલિટી ડેવલપમેન્ટ રિલેટેડ પણ ઘણા પ્રશ્નો પૂછ્યા છે. તો સૌથી પહેલાં મારી એક સ્ટુડન્ટને બતાડું છું, કડી યુનિવર્સિટીની વિદ્યાર્થીની, નામ પૂજા પટેલ. વર્લ્ડ યોગિનીનું ટાઇટલ એને જીત્યું છે. આ છેલ્લું 2022નું મારી પાસે વિડીયો છે. આમ તો હમણાં પણ એના વિડીયો બહુ મોટા છે એટલે એ નહીં લઈ આવ્યો. 6 दिवसीय योगासन प्रतियोगिता का ट्रेडिशनल 2026 पहली प्रतिभागी શરીર જોતા કેવું લાગે કે આટલું હેવી શરીર છે, કેવું કરતી હશે, રાઈટ? પણ પૂજા નાની હતી ત્યારથી કરતી છે. એના માતા પિતાના બોડી મેકઅપ પ્રમાણે એનું શરીર શેપ લીધો છે, પણ એનું પરફોર્મન્સ જુઓ, રાઈટ? તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જે આવી મોટી ગેમો થાય નેશનલ લેવલની, એમાં મેડલ લઈ આવે, રાઈટ? પરફોર્મ ટોપ કરે, એનો કેવો હોય? पूजा पटेल जिन्होंने सबसे ज्यादा प्रभावित किया था, टॉप रैंक के साथ जिन्होंने क्वालिफाई किया. पहला परफॉर्मेंस. और यहाँ पर हमारे दर्शकों के लिए बताते हैं कि थोड़ा सा परिवर्तन रहा करता है. फाइनल राउंड में 2 कंपल्सरी राउंड रहा करते हैं और 2 कंपल्सरी आसन रहा करते हैं, 5 ऑप्शनल आसन, और समय में भी थोड़ा सा अंतर रहा करता है. पहला कंपल्सरी आसन नटराजन आसन, नटराज आसन जिससे बोला जाता है, वो अपना रही है. पूजा पटेल. और अब जो दूसरा कंपल्सरी आसन है ये है ऊर्ध्वा कुक्कुट आसन. ऊर्ध्वा कुक्कुट आसन योगासन प्रतियोगिता का पहली बार राष्ट्रीय खेलों का आयोजन, और राष्ट्रीय खेलों में पहली बार योगासन का समावेश. और योगासन का पहला मेडल पहले ही दिन, पहले ही शाम. या पटेल ऊर्ध्वा कुक्कुट आसन, शीर्षासन से मिलता जुलता आसन. शीर्षासन के बाद कुछ अतिरिक्त करना पड़ता है. शीर्षासन से शुरुआत हुआ करती है. दरअसल अगर थोड़ा सा ध्यान देंगे, पद्म मयूर आसन से मिलता जुलता है. पद्म मयूर आसन में आपको
स्टेज से हो નહીં જોઈએ. ભવિષ્યમાં કિંજલબેન એવું ઈચ્છશે કે આપણે ફૂલ ડેનો પ્રોગ્રામ કરીએ તો હું પૂજાબેનને બોલાવીશ. પૂજા મહેસાણા જ રહે છે અને મારા બધા લીડરશિપ પ્રોગ્રામમાં હું એને બોલાવું છું એટલા માટે કે પરફોર્મ તો કરીને બતાવે પણ સાથે સાથે પોતાની જર્ની પણ શેર કરે કે કેવી રીતે એને શરૂ કર્યું, શું ચેલેન્જીસ આવી. તો મિત્રો અત્યારે પૂજા 26 વર્ષની ઉંમરે આંખે પાટા બાંધી દો તો પણ તમારા લેબલ વાંચી દે, તમારા કપડાના રંગ જોઈ લે, સૂંઘીને કલરો કહી દે. એણે જે 6 સેન્સ કે છે એવી ડેવલપ કરી છે. સવારે 3:30 વાગે એના પિતાજી ઘનશ્યામભાઈ એને ઉઠાડતા અને એની પ્રેક્ટિસ હતી. આજે પણ પૂજા રોજની 1 થી 1.5 કલાક એના યોગાસનની પ્રેક્ટિસ કરે છે અને ઇન્ટરનેશનલ લેવલે પરફોર્મ કરે. એણે BSc ભણી પણ લીધું. હવે કેવી રીતે પર્સનાલિટી ડેવલપ કરવી મિત્રો, આ 10 સ્કિલ તમારે શીખવી પડે. કાલે મિહિરભાઈ સાહેબ બહુ રાજી થયા હતા. એમણે કહ્યું કે આ બાળકો માટે આપણે કરીએ. 10 સ્કિલ જુઓ: સેલ્ફ અવેરનેસ, પોતાની જાગૃતિ, પછી કમ્યુનિકેશન આવડવું જોઈએ, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, સંબંધો, પ્રોબ્લેમ સોલ્વિંગ, નિર્ણયો લેવા એટલે ડિસિઝન મેકિંગ. હમણાં કોઈ ઇનોવેશન પૂછ્યું, ક્રિએટિવ થિંકિંગ, નાળિયેરમાંથી ચૂંદડી ના નીકળે, ભૂવો ધૂણવાથી પ્રોબ્લેમ સોલ્વ ના થાય એને ક્રિટિકલ થિંકિંગ કહેવાય. કોઈ પણ ક્રીમ લગાડવાથી ચહેરો ગોરો, પોતાના તાણ હેન્ડલ કરવા, સ્ટ્રેસ મેનેજમેન્ટ, પોતાની લાગણીઓ હેન્ડલ કરવી અને છેલ્લે એમ્પથી, બીજાની લાગણીઓને પણ સમજણ આવે. આ 10 સ્કિલ WHO આઈડેન્ટિફાઈ કરેલી છે. આ 10 સ્કિલ તમારે કોલેજ કાળમાં શીખી જવી જોઈએ. જો આ શીખી જાઓ તો તમારા હાથમાં શકરું નહીં આવે. કોઈને જો રોજગાર કે કોઈને નોકરી માટે ભીખ નહીં માગવી પડે, એ બધું સામેથી આવશે. કારણ કે આવું બધું શીખવા દરમિયાન તમારા અંદર એટલા ક્રિએટિવ આઈડિયા આવશે કે તમે ઘણા સ્ટેપ લેશો, કમ્યુનિકેટ કરશો અને તમે તમારી જનરેટ કરશો લાઈફ. મેં મારી જિંદગીમાં એ કર્યું છે, મારા બંને બાળકોમાં એ કર્યું છે. મારું દુર્ભાગ્ય ખાલી એટલું હતું કે મને એવી ખબર નહોતી કે આ 10 સ્કિલ છે એટલે હું તો બધું રેન્ડમ વાંચી ગયો ને રેન્ડમ કરી ગયો. WHO તો 1999માં સ્કિલ આઈડેન્ટિફાઈ કરી અને હવે તમારી પાસે બધું જ અવેલેબલ છે. આ 10 સ્કિલ જાતે શીખવી હોય તો પુસ્તકો ઉપલબ્ધ છે, NCERTમાં પણ ઉપલબ્ધ છે. તમે કોઈ મને મેસેજ કરશો તો હું તમને પુસ્તકો મોકલી આપીશ, PDF, અને અમારા જેવા શિક્ષકોને બોલાવીને પણ તમે શીખી શકો છો. તો તમારો મુદ્દો હોય તો પર્સનાલિટી ડેવલપમેન્ટ, લીડરશિપ પર તો ખૂબ વાત કરી છે આપણે. એક ચાર્ટ બતાડું. વંચાય છે, હજી થોડું મોટું કરીએ. જો બહાર ગ્રે છે, સર્કલ ઓફ નો કંટ્રોલ. ચામડીનો રંગ નહીં બદલી શકાય, વેધર નહીં બદલી શકાય, ભૂતકાળની થઈ ગયેલી ભૂલો નહીં બદલી શકાય. આ બહાર લખ્યું છે બધું આ છે. મેચમાં કોણ જીતશે, ચૂંટણીમાં કોણ હશે, આ બધું કંઈ બદલી શકાશે નહીં. વચ્ચેનું જુઓ, સર્કલ ઓફ કંટ્રોલ. મારો કેટલો કંટ્રોલ છે? ચોઇસીસ. મારે શું કરવું એ ચોઇસનો મારી પાસે કંટ્રોલ છે. પછી રિસ્પોન્સીસ. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરે મારે શું રિસ્પોન્સ આપવો. અવરસેલ્સ એટલે પોતાની જાત અને એટીટ્યૂડ એટલે અભિગમો. આપણે એક એક્સરસાઇઝ કરીએ. આવી જાય ને, હી માન શું, માઇક મૂકી દે સામે, મારી સામે. તમે જોયું, મેં ધક્કો માર્યો અને પડી ના ગયો એટલે એને શું કર્યું? એણે પણ ધક્કો માર્યો. આ ખ્યાલ આવે છે? આ બહુ નોર્મલ ઓબ્વિયસ રિએક્શન છે. હવે ચેલેન્જ છે હિમાંશુ તારા માટે. હું તો ધક્કો મારીશ જ, તારે બદલામાં શું રિસ્પોન્ડ કરવો એની તારી પાસે ચોઈસ છે અને એ ચોઈસ તારે એક્સરસાઇઝ કરવાની, એ ચોઈસ વાપરવાની. હું તો ધક્કો જ મારીશ, રાઈટ? પહેલાં પોઝિશન લઈ લો. આ તો હજી ધક્કો જ છે. બીજા કોઈને જવાબ જડતો હોય તો હાથ ઉપર કરજો. હું તો ધક્કો જ મારીશ. તમારે શું રિસ્પોન્ડ કરવો એની તમારી પાસે હંમેશ માટે ચોઈસ છે. તમે ફેલ ગયા. બીજા કોઈ? આવી જા સંગીતા, તે હાથ ઉપર કર્યો એટલે મેં તને પસંદ કરી નાખી. કોઈ પણ મને જોઈએ જે રિસ્પોન્સ કહીને બતાવે કે આની સિવાય પણ બીજું થઈ શકે એવું છે. આવી જા. દુનિયા તો ધક્કા જ મારશે, આપણે શું રિસ્પોન્સ કરવો? મારે ધક્કો મારવો નથી એવો એનો રિસ્પોન્સ છે.
આ એક. બીજું શું થઈ શકે? તું રાયલામાં હતો ને, મને એવો ધક્કો મારવો કે હું ધક્કો મારવા માટે બચું જ નહીં. બીજું શું થઈ શકે? હજી એક થઈ શકે એવું છે. કોઈને ધ્યાન આવે છે? યસ, આવી જાઓ. થેન્ક યુ બેટા. આવે છે તને કે વિચાર? હું પહેલાં પોઝિશન બનાવો, એટલે પોઝિશન ધક્કાની છે, રાઈટ? એ તો થઈ ગયું, એને કીધું ને, પોતે વિથડ્રો કરી લીધું. એને ધક્કો નહીં માર્યો, એ તો વિથડ્રો કર્યો. એ તો અને આને પરફોર્મન્સમાં ખેંચી લીધું હતું. આની સિવાય એ બી ધક્કો જ છે, બીજા પ્રકારનો, ઊંચો નીચો. એનીવે, કોઈ મને ધક્કો મારવા, તું આવી જા, હું રિસ્પોન્સ કરીને બતાડું ને. આ તો નહીં આવે, તું આવી જા ભાઈ. દુનિયા ધક્કો મારે ત્યારે શું કરવું એ હંમેશા આપણી પાસે ચોઈસ હોય જ છે. ખબર પડી ગઈ? કોણે કીધું કે ધક્કાનો જવાબ ધક્કાથી જ આપવો છે? એવો રિસ્પોન્સ આપી શકાય કે સાહેબ શું કામ ધક્કો મારો છો? કંઈ પર્પઝ છે તમારો ધક્કો મારવાનો? હાથ મિલાવી શકો છો. અમદાવાદની HL કોમર્સ કોલેજમાં ટેલેન્ટ કોમ્પિટિશન હતી. એમાં 1 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો અને જજો હતા, એમાં હું પણ એક જજ હતો. 1 મિનિટમાં તમારો સંસ્કાર પ્રદર્શિત કરો, 1 જ મિનિટ. એ વિદ્યાર્થી આવ્યો, સ્ટેજની સામે બધાને નમન કર્યા અને અમારા બધાને ચરણ સ્પર્શ કર્યા અને ઉતરી ગયો 30 સેકન્ડમાં. અને એ વોન, એ જીતી ગયો. કશું બોલ્યો નહીં. ખ્યાલ આવે છે? આ છે પ્રતિભાવ. વિચાર કરવો પડે. તો રિએક્શનની જગ્યાએ રિસ્પોન્સ. તો ધીસ વોઝ અબાઉટ લીડરશિપ ડેવલપમેન્ટની. મેં તમે બીજે વગેરે ઘણી વાત કરી છે, એટલે બીજા ચાર્ટ નથી બતાડતો. એક પ્રશ્ન આવ્યો કે બીજાને કામની સોંપણી કઈ રીતે કરવી. આજે મારો કાર્યક્રમ પત્યા પછી હું તમને એક લિંક મોકલીશ. એ ફિલ્મનું નામ છે અપના હાથ જગન્નાથ. મારી ઉપર જ ફિલ્મ બની છે 20 મિનિટની. એમાં ટીમ વર્ક વિશે મેં ડિટેલમાં સમજાવ્યું છે. તો અહીંયા ખાલી એક ચિત્ર જ જોઈએ. ખ્યાલ આવે છે શું થઈ રહ્યું છે ટીમ વર્કમાં? વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ આ ખાઈ પસાર નહીં કરી શકે, પણ ટીમ ભેગી થઈ જાય તો બધું કામ થઈ જાય. આપણે બધા નાની મોટી મર્યાદાઓ ધરાવીએ જ છીએ. આપણા બધામાં કેટલાય અવગુણો પણ છે જ, પણ સાથે આપણામાં ગુણો પણ છે. ટીમ વર્ક એ બીજું કશું જ નહીં, ફૂલોનો ગજરો બનાવવાની કળા છે. જેની પાસે જે ગુણ છે એનો સમન્વય કરીને જે પ્રોજેક્ટ કરવો છે એચીવ કરવો. રાઈટ? તમે વૃક્ષારોપણનો પ્રોજેક્ટ લીધો, તમારી પાસે લિસ્ટ આવી ગયું. આમાં કોઈક એવા કેપેબલ હશે કે તમે રોપાની ચિંતા છોડી દો, હું ગમે ત્યાંથી લઈ આવીશ. તો પછી તમારે એવું ના કે હું આવીશ, ના, તમે બીજું કંઈક વિચારો કે તમારે ખાડા ખોદવામાં કામ કરશો, ખાતર લઈ આવશો, શું કરશો, પાણીનો વ્યવસ્થા કરશો. એમ અલગ અલગ વ્યક્તિ અલગ અલગ જવાબદારી ઉપાડી લે, સ્વેચ્છાથી ઉપાડી લે તો ટીમ વર્ક થાય. મને આ ચિત્ર બહુ ગમે છે, કારણ કે એની અંદર ટીમની ડેફિનેશન સુંદર રીતે આવી જાય. જુઓ, ટુગેધર એવરીવન એચીવ્સ મોર. હું સ્વતંત્ર રીતે જેટલું પ્રાપ્ત કરી શકું એને બદલે ટીમમાં જવડાવું તો હું એકલો કરું એનાથી વધારે જ મને મળે. એ પરિણામો હોય, રિસોર્સિસ હોય, ઓપોર્ચ્યુનિટીઝ હોય, બધું. રાઈટ? તો ધીસ વોઝ અબાઉટ ટીમ વર્ક. ઇફેક્ટિવ કમ્યુનિકેશન. આપણે એક વિડીયો જોઈએ. હા, યસ, ધીસ ઇઝ ગુડ. આ બંને વચ્ચે કોમ્યુનિકેશન થતું હતું ખરું? બંને વચ્ચે ખાલી અવાજ જ છે, કોઈ કોમ્યુનિકેશન નથી. કારણ કે જે પૂછાઈ રહ્યું છે એનો જવાબ નથી, કંઈક રેન્ડમ જ ચાલી રહ્યું છે. રાઈટ? મેં તમને ફની ક્લિપ એટલા માટે બતાવી કે આમાં તો ફની લાગે છે, પણ ખાલી કાન ખુલ્લા રાખશો ને તો આજુબાજુ આ જ થતું તમને જોવા મળશે. બધા બોલે, કોઈને સાંભળવું જ નથી, જીકામ જીક. અને પ્રશ્ન પૂછાવાની જગ્યાએ બીજો કંઈક ક્યાંથી જવાબ આવે. રાઈટ? આજનું તમારું હોમવર્ક એ છે
ઘરે ગયા પછી પપ્પા મમ્મી ભાઈ બહેન પ્રવાસ કરતા હો બસમાં તો પેસેન્જરો શું બોલે છે ને એ ખાલી સાંભળો. વાતચીત કેવી રીતે થાય છે જુઓ તો તમને ખબર પડશે કે કોઈ વિષયની બહાર થતી હશે, વિષયની અંદર એવી બધા મસાલા આવતા હશે જેની કોઈ જરૂરિયાત જ નહીં હોય. મારો એક બસ પ્રવાસ, એક બેન એને બાજુવાળી બેનને કહે આજકાલના છોકરા સાવ બગડી જાય છે. આ રીટાને કેટલી વાર કીધું કે સાંજે છોકરો જોવા આવવાનો છે તો પણ એ તો એક્ટિવા લઈને ફૂલ કરતી ઉપડી ગઈ. અલી કીધું તને ખબર પડતી નથી તારા બાપાની કંઈ આબરૂ જેવું છે, સાંભળે જ નહીં. એટલે પેલા બેન ટાપસી પુરાવે એમ એવું થયું. અરે શું કહું બેન 4 વાગ્યાની કહેતી હતી. પાછું ચાલ્યું, એટલું લાંબુ ચાલ્યું તો મેં કીધું બેન હવે રીટા તમારી વાત નહીં માને તો હું સમજાવી દઈશ પણ હવે બસ કરો. એકની એક વાત ગોળ 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 ઘુમાડે જ કરે. આપણે સારું કોમ્યુનિકેશન એટલે નથી કરતા કારણ કે આપણું આપણી પર જ ધ્યાન નથી કે શું કામ બોલીએ છીએ, શું બોલીએ છીએ, સામેવાળાને અસર થાય છે કે નહીં. રાઈટ. તો this was bit about communication. Positive attitude. Right? આ એક ફિલ્મ જો Hey! Hey, George! Poppy! I need help to cross! આ નિક વુજીચિક છે, એને જન્મથી પગ પણ નથી ને હાથ પણ નથી, ખાલી નાનકડો અંગૂઠા જેવો અવયવ છે. Hey, George! Can you help me? Hey! Where you going? What's the matter with you? Just gonna leave me here? I think you'll manage. What? I guess I'll just magically get up, huh? Hey, George, stop! How's the water? Nice for a sleep. Hey, Will, you coming in? પાર્ટ ઓફ ફિલ્મ છે. નિક વુજીચિક આખી દુનિયામાં ફરે છે, પ્રવચનો કરે છે. ગુજરાતમાં સુરત સુધી આવી ચૂક્યા છે, આકાશમાંથી કૂદકો મારી ચૂક્યા છે, સર્ફિંગ બોર્ડ ઉપર સર્ફિંગ કરી ચૂક્યા છે,
કોઈને એમ થાય ને કે નિકને કોણ પરણ્યું હશે. નિકને પરણવા માટે ખૂબ બધી છોકરીઓ તૈયાર હતી, કારણ કે નિકનું શરીરમાં મર્યાદા છે, નિકમાં કોઈ મર્યાદા નથી. નિક પરણ્યા છે અને એમને બાળક પણ છે. હજી તમારે બધું જાણવું હોય તો નિક વુજીચિક ગૂગલ કરજો, યુટ્યુબ પર વિડીયો પણ ખૂબ છે. અને એમનું સુરતનું પ્રવચન ઉપલબ્ધ છે. નિક વુજીચિક ઇન સુરત લખશો. ખ્રિસ્તી પાદરી તરીકે કામ કરે છે, ઈશ્વરમાં અદ્ભુત વિશ્વાસ ધરાવે છે અને લોકોને એ જ સમજાવે છે કે તમે ગમે તેવા હોય છતાં તમારી અંદર ઈશ્વરીય શક્તિ છે. એ ભલે ક્રેડિટ ઈશ્વરને આપતા હોય, શક્તિની જ વાત કરે છે કે આપણી અંદર આ શક્તિ છે. મેં તમને નિકિતાની તો વાત કરી હતી, રાઈટ? કિડની ફેલ્યોર. તો ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવ એટીટ્યુડ. ગમે તેવી સ્થિતિ હોય. લિલિયા સ્ટેપનોવા, ટોલ. હું તમને ગોલ એચિવમેન્ટના અર્થમાં ફિલ્મ બતાવી રહ્યો છું. તમે આ ફિલ્મનો આગલો ભાગ જુઓ છો. સી ઇઝ અ ગુડ ડાન્સર. એ તો ખ્યાલ આવે છે ને? આખું રબર જેવું શરીર છે અને પ્રસન્નતાથી આખું કામ કરી રહી છે. તો ગોલ તો એચીવ કરવાનો છે, પણ જિંદગીથી કટ ઓફ થઈને ગોલ એચીવ કરવાની વાત નથી. જો કેવી તકલીફ ભરીમાં લિલિયાનો સ્કોર છે 10માંથી 9 સેન્ટરમાં. 10 વાર પરફોર્મ કરે તો 9 વાર સેન્ટરની અંદર તીર જાય, આવી પોઝિશન કર્યા પછી પણ. મિત્રો, કહેવાનો તાત્પર્ય એટલું જ, ગોલ એચીવ થઈ શકે છે, તમારી એના અનુરૂપ તૈયારીઓ હોવી જોઈએ. એટીટ્યૂડ, સ્કિલ, નોલેજ યાદ રહેશે ને બધાને? ગોલ એચીવ કરવા માટે એટીટ્યૂડ, સ્કિલ અને નોલેજ. એટીટ્યૂડના 3 કમ્પોનન્ટ બતાવ્યા: ભૂતકાળનો અનુભવો, વર્તમાનની માન્યતાઓ, ભવિષ્યની અપેક્ષાઓ. તો તમારી માન્યતાઓ બદલી નાખો. આપણે કર્યું ને કામ, યાદ છે ને બધાને? એક્સરસાઇઝ ખીલ્લી હલાવવાની. નાવ ટાઈમ મેનેજમેન્ટ. હવે ટાઈમ મેનેજમેન્ટમાં સ્ટીફન કોવીએ ગજબ કામ કર્યું છે. સ્ટીફન એટલે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલના રચયિતા. આ કિતાબ એવી છે જેની અંદર ફર્સ્ટ થિંગ ફર્સ્ટ નામની એક હેબિટ કહેવામાં આવી છે. પહેલું છે પહેલું કરો. આપણે શું કરીએ છીએ? બીજું ત્રીજું પહેલું કરવા માંડીએ છીએ. વાંચવા બેઠા હોય ને, ભાઈબંધનો ફોન આવે એટલે પછી કલાક એની સાથે વાત ચાલે. ફોન ઉપાડીને એમ ના કહી શકીએ કે અત્યારે મારે કલાક વાંચવાનું છે, આપણે કલાક પછી વાત કરીએ. થઈ શકે કે ના થઈ શકે? પણ આપણે એવું કરતા નથી.
તો પ્રાયોરિટી મેટ્રિક્સ આપણે જોઈએ. આ સીધું ચોપડીમાંથી કોપી જ કરેલી છે. આ વંચાય છે તમને? ના વંચાય તો એ મોટું કરીશ એની પહેલાં સમજાવી દઉં. ઉપરનો જે હરોળ છે ને એમાં અર્જન્ટ અને નોન અર્જન્ટનું કોલમ છે. અર્જન્ટ તો ખબર પડે ને, અને ઇમ્પોર્ટન્ટ એટલે નોટ ઇમ્પોર્ટન્ટની રો છે. તો 4 ક્વોડ્રન્ટ છે ટોટલ. એમાં પહેલું ક્વોડ્રન્ટ આપણે જોઈએ અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ બંને. એ અર્જન્ટ પણ છે, ઇમ્પોર્ટન્ટ પણ છે. ક્રાઇસિસ, કોઈને અકસ્માત થઈ ગયો ક્રાઇસિસ કહેવાય, આગ લાગે ક્રાઇસિસ કહેવાય. પ્રેસિંગ પ્રોબ્લેમ, કોઈ તમારી તબિયત બગડી છે અને હેન્ડલ કરવાની જરૂર છે, પેટમાં દુખી રહ્યું છે, પ્રેસિંગ પ્રોબ્લેમ. સબમિશન હોય એસાઇનમેન્ટનું, એનું ડેડલાઇન હોય કે ભાઈ કાલ બપોર 4 વાગ્યા સુધીમાં કરો. તો આ થયું અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ બેવ. હવે બીજું જુઓ, આ જમણી બાજુનું ક્વોડ્રન્ટ કેવું છે? નોટ અર્જન્ટ બટ ઇમ્પોર્ટન્ટ. નોટ અર્જન્ટ પણ ઇમ્પોર્ટન્ટ. સૌથી પહેલું રિલેશનશિપ બિલ્ડિંગ. તમારી સાથે કોલેજમાં ભણવા આવ્યા, તમારી સાથે 5-50 લોકો ભણે છે, એની સાથે સંબંધ કેળવવા એ કોઈ અર્જન્ટ કામ નથી કે આજને આજ સંબંધ કેળવી દેવા. પણ જો અક્કલ હોય તો 3 વર્ષ દરમિયાન કોલેજમાં સંબંધો કેળવી શકાય. હા કે ના? આમાં કોઈ હોસ્ટેલમાં રહે છે દીકરીઓ? અહીંયા નથી રહેતી. મને કડી યુનિવર્સિટીમાં કોમન એક્સપિરિયન્સ થાય. 600 દીકરીઓની હોસ્ટેલ છે. હું એક સામાન્ય પ્રશ્ન પૂછું, તમને કેટલાને ઓળખો છો? તો માંડ 10-12 નીકળે. કેમ? બાકીનું ફાલતુ ટાઈમની અંદર કંઈક ફાલતુ જ કામ કર્યા કરે. એવું નહીં કે આમાં બેનપણીઓ બનાવીએ. હું સિમ્પલ કહું કે પરણી ગયા પછી જિંદગીમાં પ્રશ્નો આવશે. 600 ઘર હશે તમારા માટે, બિનપણીઓ બનાવી તો. ભાઈઓ માટે પણ આ ખોટું નથી, પણ હજી સમાજમાં પુરુષ પ્રધાનતા વધારે છે. તો 3 વર્ષ દરમિયાન હોસ્ટેલમાં રહેવાનું તો કેવું થાય? હું ભારતમાંથી જતા પહેલાં મેં ખાખરા પેક કર્યા. નક્કી કર્યું અહીંથી ગાંઠવાળી કે દોસ્તી બનાવી. મને ખબર પડી હતી કે ઇન્સ્ટિટ્યૂટની અંદર 400 લોકો છે. 400 1 રૂપિયાની નોટ, 400 સિક્કા, 400 ગાંધીજીની ટિકિટ અને 400 પોસ્ટકાર્ડ ગાંધીજીના આશ્રમમાંથી લીધેલા. એવું નક્કી કર્યું કે જેની સાથે મૈત્રી થાય ને એને આપીશ. ખાખરા લઈને ગયો એટલે શું થયું? 4-4ના ટેબલ હતા. તો હું બેસું ને એટલે સામેવાળો કોઈ પણ દેશ હોય ને પછી આ શું છે એટલે કહું કે લો એક ખાઓ. એટલે પછી પૂછે એટલે કહું કે ઘઉંમાંથી બને, કોમ્પ્રેસ થાય, 2 મહિના સુધી બગડે નહીં. વાત થાય ને. થોડા જ દિવસોમાં ખાખરા ખતમ થઈ ગયા. પણ જેને મળવું, જેની સાથે દોસ્તી કરવું એને પેલું પોસ્ટકાર્ડ આપું. પછી મેં બર્થડે ઉજવવાની શરૂ કરી. જેનો બર્થડે હોય ને એના લોકરમાં જઈને મારો શુભેચ્છા સંદેશ લખું. એમાં લખું પટેલ ફ્રોમ ઇન્ડિયા, 354 નંબર મારો. આમ મારી દોસ્તી વધતી ચાલી. પછી ઇલેક્શન આવ્યું. એક પણ વોટ મારી વિરોધમાં ના પડ્યો. હું જીતી ગયો ઇલેક્શન, જનરલ સેક્રેટરી. તો સૌથી પહેલું તો ભારતનું નામ રોશન કરી નાખ્યું કે ભારતનો છોકરો અહીંયા યુરોપમાં અને અમેરિકનોને પાછળ મૂકીને લીડર થઈ ગયો. પછી અમે બધી ઇવનિંગો સેલિબ્રેટ કરવાની શરૂ કરી. એમાં સાર્ક ઇવનિંગ, એમાં પાકિસ્તાન આવે. તો પાકિસ્તાનવાળા શું કહે કે અમે અમારી આઈટમ તમને કહીશું નહીં. હવે સાર્ક દેશોની કલ્ચરલ એક્ટિવિટી પેશ કરવાની સ્ટેજ ઉપરથી, અને હું એનો કોઓર્ડિનેટર, લીડર, એન્કર. તો કે અમને 15 મિનિટ જોઈશે. મેં કહ્યું સારું. તો 15 મિનિટ એની આપી દીધી. પાકિસ્તાન 15 મિનિટ્સ. આઈટમ ખબર નહીં, બધા દેશોની આઈટમ આવી ગઈ. હવે જુઓ, પાકિસ્તાને પણ ગરબો રજૂ કર્યો અને શબ્દો મને આજે પણ યાદ છે. मैंने तुम्हारी गागर से कभी पानी पिया था याद है. ગુજરાતી ગરબો કોઈને યાદ આવે છે અત્યારે આ રાગમાં? મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે. તો ભારત હોય કે પાકિસ્તાન, રાગ, કલ્ચર, ખોરાક, કપડાં એ લીટી દોરવાથી થોડું અલગ થઈ જાય. આખું બૃહદ ભારત હતું, એમાં વચ્ચે એક લીટી દોરો તો કંઈ અલગ ના થઈ જાય. દુનિયામાં ક્યાંય પણ તમે જાઓ, ભારતના મિત્રો સૌથી નજીકના પાકિસ્તાનીઓ જ હોય છે. ખોરાક સરખો, કલ્ચર સરખું, ભાષા સરખી. બહુ ઓછા ઉર્દુ બોલતા હોય, બધાને હિન્દી તો આવડતી જ હોય. તો મિત્રો, રિલેશનશિપ બિલ્ડિંગ. મારે 70 દેશના મિત્રો થયા. મને ટપાલ ટિકિટોને સિક્કાનો શોખ હતો. બધા દેશના લોકોએ મને ટપાલ ટિકિટોને સિક્કાઓ આપ્યા અને આટલી બધી મૈત્રી.
અત્યારે ગેબ્રિયલ સાથે મારે ઘનિષ્ઠ મૈત્રી છે. ગેબ્રિયલ મને સતત તેડાવતા મેસેજ કર્યા કરે છે. ગેબ્રિયલ જે દેશમાંથી આવે તો દેશનું નામ હતું યુગોસ્લાવિયા, નકશા પર છે નહીં. અત્યારે સર્બિયામાં છે અને સર્બિયા યુરોપમાં નથી. મેં બધી તપાસ કરી લીધી. મને સર્બિયામાં જવું હોય તો મારે યુરોપનો વિઝા લેવો પડે અથવા સર્બિયાનો સેપરેટ વિઝા લેવો પડે. એટલે બુડાપેસ્ટ થઈને મારે જવાય અથવા બેલગ્રેડ થઈને જવું પડે. તો થોડા દિવસે ગેબ્રિયલ કહે છે તારા માટે હવે ઘર એકદમ તૈયાર કરી નાખ્યું છે, એસી ફિટ કરી નાખ્યું છે. એને મને તેડાવવાની બહુ જ ઈચ્છા છે અને મને પણ એમ થાય છે કે શરીર શાંત થાય પહેલાં એકવાર જૂના મિત્રને મળી આવું. હું અહીંયા તમને આખી ગેબ્રિયલની વાર્તા નહીં કહું, પણ એટલી બધી ઘનિષ્ઠ એની સાથે મૈત્રી થઈ, એની મારી જિંદગી ઉપર મોટી અસર થઈ. તો રિલેશનશિપ બિલ્ડિંગ એ અર્જન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ તો છે, રાઈટ. નવી તકો શોધવી, પછી ફરવા જવું, રિક્રિએશન, કંઈક મજાનું સંગીત સાંભળવું, કશું અર્જન્ટ નથી પણ કરવા જેવું કામ છે જેનાથી તમારી પ્રસન્નતા વધે. ત્રીજું છે ઉપર જોઈ લો, અર્જન્ટ બટ નોટ ઇમ્પોર્ટન્ટ. ફોન આવે અર્જન્ટ કહેવાય, ના ઉપડો તો બંધ થઈ જાય. શુક્રવાર છેલ્લો શો અર્જન્ટ છે, ના જાઓ તો ફિલ્મ ઉતરી જાય. પ્રશ્ન એ પૂછવાનો છે અર્જન્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ છે ખરું? તો ખબર પડે કે નોટ ઇમ્પોર્ટન્ટ. તમામ પ્રકારના ઇન્ટરપ્શન, અનનેસેસરી કોલ, બધાને ગમે એવી પોપ્યુલર એક્ટિવિટી અને બધા પ્રકારના પ્રોક્સિમેટ એટલે લોકો પ્રેશર કરે. અને આ તે ધુરંધર જોયું નથી જોયું, તારો જે અવતાર એળે ગયો. આ લોકો તરફથી પ્રેશર આવી રહ્યું છે, રાઈટ. છેલ્લો ક્વોડ્રન્ટ, નોટ અર્જન્ટ નોટ ઇમ્પોર્ટન્ટ. કેટલાક લોકોને છે ને પૈની પેદાશ નહીં, ઘડીને નવરાશ નહીં. એને કહેવાય ટ્રીવિયા, બિઝી વર્ક. હંમેશા બિઝી જ હોય, એમની પાસે ટાઈમ જ ના હોય. ખબર પડે બધી એવી એક્ટિવિટી કરતા હોય, અર્જન્ટય ના હોય અને ઇમ્પોર્ટન્ટય ના હોય. તમામ પ્રકારના ટાઈમ વેસ્ટરોને યુઝ કરતા હોય. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, રીલ ઉપર રીલ જોયા જ કરે. તમને એમ થાય સુરેશભાઈ તમને આ બધી કેમ ખબર? મને એટલે ખબર કે એક દિવસ મેં પ્રયોગ કર્યો મારી જાત ઉપર રીલ જોવાનો. એક રીલ જોઈએ ને એટલે બીજી રોલ જોવાનું મન થાય, બીજી જોઈએ એટલે ત્રીજીનું થાય. એમાં જો આખી જોઈને તો એવા પ્રકારની રીલ જ આવવા માંડી. હવે માઉન્ટેનની રીલ જોવાનું શરૂ કર્યું એટલે દુનિયાભરની માઉન્ટેનની રીલો આવવા માંડી. પછી સંગીતનું કર્યું તો સંગીત, તબલા પકડે તો તબલાની. ઇન્ટેલિજન્ટ છે. આ યોગીભાઈ મારે ઘરે બેઠા હતા, અમે સામાન્ય વાત કરતા હતા. મેં પ્રશ્ન પૂછ્યો એમને કે આ પમ્પકિનની અંદર પ્રોટીન આવે, બધા કહે છે વાત સાચી? સીડમાં પ્રોટીન આવે તમામ પ્રકારના. મને તો લાગે છે કાર્બોહાઈડ્રેટ જ વધારે હોય છે. મારા પત્ની કૂદી પડે કે ના પેલો દાણો હોય ને એમાં ઉપર જે અંકુર ફૂટે ને એ તો પ્રોટીનનો જ હોય. એટલે મેં યોગીને કીધું બેટા જોઈ લે ને ભાઈ પ્રોટીનનું શું સ્થિતિ છે. એણે જેવું સીડમાં પ્રોટીન એવું લખ્યું ને એટલે તરત જ પમ્પકિનનું આવ્યું. પણ એ તો એક્સપર્ટ છે, એણે કીધું કે આપણે જે બોલીએ છીએ ને એ પણ ફોન સાંભળે છે. તમને ખબર છે તમારો ફોન ઘરમાં તમને સાંભળે છે, ઘરમાં સ્માર્ટ ટીવી ચાલે છે તો તમને સાંભળે છે, તમારો ડેટા એસેસ થાય છે અને એને ખબર પડી જાય છે કે આ પમ્પકિન લેવાના થયા છે. તો પમ્પકિનની માહિતી આપો, પછી પમ્પકિનની દુકાનોના એડ્રેસ આવશે, એમેઝોન વગેરે ક્યાં ક્યાં મળે. તો આ થયું મિત્રો ટાઈમ મેનેજમેન્ટની વાત. આ દરેકે દરેક વિષય ઉપર કાલે મેં કહ્યું તેમ 3 દિવસની 8 કલાકની ટ્રેનિંગ થાય. ક્યાં ગઈ કિંજલ? રાઈટ. આવી અપેક્ષાઓ રાખીને બેઠા હતા એટલે આ બધી સ્પષ્ટતા કરું છું. તમને શીખવવું હશે તો આવીશ. હવે આપણે શું જોઈ રહ્યા છીએ? ખાલી જોઈને કહેજો કઈ સ્કિલની વાત થઈ રહી.
કઈ સ્કિલની વાત થઈ રહી? પ્રોબ્લેમ સોલ્વિંગ. ધેર ઇઝ નથિંગ લાઈક પ્રોબ્લેમ, ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી. જે ભાઈએ એનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો એને પ્રોબ્લેમ દેખાયો. કઈ રીતે? આને મદદ કરવાની ઓપોર્ચ્યુનિટી તરીકે. જોઈએ. જો તમે એને ગણો તો પ્રોબ્લેમ છે, નહીં તો ઓપોર્ચ્યુનિટી છે. સંસારમાં જેટલા પ્રોબ્લેમ કહીએ છીએ બધી સિચ્યુએશન જ છે. આપણે કોઈ તકલીફ, પગ ના હોય, હાથ ના હોય, આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ અને છતાં આપણે કમ્પ્લેનો કરીએ છીએ કારણ કે આપણે એને પ્રોબ્લેમ તરીકે લઈએ છીએ. કોન્ફિડન્સ એન્ડ મોટિવેશન. હવે ફિલ્મ આ જેવું તમને બતાવું છું, એ ફિલ્મમાં તમારી 10 સ્કિલ આવી જશે. પોતાની જિંદગીને લીડ કરવી, લોકોને લીડ કરવા, બધું જ એક જ ફિલ્મની અંદર આવી જશે. હું એ બેનને મળ્યો છું અને એનું નામ છે અરુણિમા સિન્હા, પદ્મશ્રી. थैंक यू सो मच आप लोगों को कि इतनी देर किसी को बैठ के सुनना सबसे बड़ी बात ये होती है, क्योंकि जब वहां पे हम बैठ के किसी को सुनते हैं तो उतना पेशेंस रखना पड़ता है, ये मुझे लगता है. और एक्चुअली मैं 26 साल की हूँ. 2011 में चलती ट्रेन से मुझे कुछ बदमाशों ने, मैं वॉलीबॉल चैंपियन भी रह चुकी हूँ, 2011 में चलती ट्रेन से मुझे बदमाशों ने एक गोल्ड चेन पहनी थी, चलती ट्रेन से मुझे उठा के बाहर फेंक दिया था. लखनऊ से दिल्ली आ रही थी मैं. कंपार्टमेंट में बहुत सारे, जनरल कंपार्टमेंट था, बहुत सारे लोग थे, किसी ने मना नहीं किया. एक प्लेयर का जो स्पिरिट होता है वो अपने आप, जब कोई छीनने की कोशिश करता कुछ भी वो देता नहीं है, तो मेरे में भी था. मैंने मना किया और उन्होंने मुझे चलती ट्रेन से वो 4-5 उन्होंने बाहर फेंका. दुर्भाग्य ये था कि उसी समय दूसरी ट्रैक से ट्रेन आई और मैं उस ट्रेन में टकराई, फिर नीचे गिरी, दोनों ट्रेनें निकल गई. कुछ देर बाद मैंने हाथ को ऐसे रख के उठने की कोशिश किया तो देखा कि मेरा पैर कट चुका था. थाई को उठा के देखा मेरा पैर ऐसे जीन्स में लटका हुआ था, ब्लड फोर्सफुली निकल रहा. दूसरे पैर की हड्डियां टूट टूट के बाहर निकल चुकी थी. पूरी रात में चिल्लाती रही ट्रैक पे, छोटे छोटे पत्थर होते ऐसे चिल्लाती रही कि कोई बचा ले, कोई नहीं आया बचाने. और जब पूरी रात चिल्लाते चिल्लाते इतना कि मुझे दिखाई भी देना बंद हो गया. जब ट्रेन आता था तो वाइब्रेट होता था. इतना ही नहीं, फ्री का इनविटेशन भी लोगों को मिल गया था. कुछ लोगों को ट्रैक पे, आपने ट्रेन की ट्रैक पे छोटे छोटे चूहे देखे होंगे, मेरे कटे हुए पैर पे आग के मेरे पैर कुतर रहे थे. मेरा मैं ब्रेन कॉन्शियस मेरा पूरा काम कर रहा था मेरे, लेकिन बॉडी में कोई भी मूवमेंट नहीं था. पूरे पल में वही चीजें सोच कि कैसे मैं अपने आप को कैसे बचा पाऊं. लेकिन करीब पूरी रात ऐसे बीता. सुबह गांव वालों ने मुझे बरेली डिस्ट्रिक्ट हॉस्पिटल यूपी में है, वहां पे हुआ था ये. सुबह गांव वालों ने मुझे उठाया, डिस्ट्रिक्ट हॉस्पिटल ले जाके रखा. तो फार्मासिस्ट, डॉक्टर, सीएम जितने लोग थे आपस में बातें कर रहे, अरे हमारे पास तो एनेस्थीसिया नहीं है, ब्लड नहीं है, इसका इलाज शुरू करें तो हम कैसे करें. मुझे भी नहीं दिखाई तो नहीं, लेकिन मेरा सुनाई दे रहा था सब कुछ. वहां पे कहाँ से हिम्मत आई मुझ में, मुझे भी नहीं पता.
मैंने बोला वहां पे कि सर जब मेरा पूरा पैर कटा तब मैंने इतनी देर रेलवे ट्रैक पे थी, मैं उस चीज को बर्दाश्त किया, तो अभी तो आप मेरे अच्छे के लिए मेरे पैर काटेंगे। शायद आपको यकीन नहीं होगा या फिर कभी आप लोगों ने ये चीज नहीं देखी, कोई डॉक्टर या फार्मासिस्ट अपना ब्लड दे के किसी पेशेंट को बचाया। मेरी इस बात को सुनने के बाद वहां के डॉक्टर और फार्मासिस्ट दोनों ने एक एक यूनिट ब्लड दिया और मेरे पैर को बिना एनेस्थीसिया अलग कर दिया गया। आज भी मैं उस दर्द को महसूस करती हूँ, जब भी मैं जब बोलती हूँ तब मैं वो चीजें महसूस करती हूँ। उसके बाद जब बात मीडिया में आई, लोगों को पता चला कि अरुणिमा नेशनल प्लेयर है, केजीएमसी किंग जॉर्ज मेडिकल कॉलेज लखनऊ में एडमिट करा, लखनऊ से फिर स्पोर्ट मिनिस्टर एम्स ट्रॉमा सेंटर दिल्ली। तब तक सब ठीक ठाक चल रहा था, प्लेयर होने की वजह से अच्छा ट्रीटमेंट मिलना शुरू हुआ। करीब 4 महीने में एम्स में रही। एम्स में रहने के बाद जब मैं थोड़ा ठीक हुई, करीब 25 दिन बाद ठीक हुई, न्यूज़पेपर में गोल गोल लिख के आ रहे कि अरुणिमा के पास टिकट नहीं था, अरुणिमा ट्रेन से कूद गई। उसका खंडन किया घर वालों ने, फिर बोला कि अरुणिमा सुसाइड करने गई थी। जिस लड़की का शरीर का एक अंग कट चुका पूरी जिंदगी का, पता नहीं कि व्हील चेयर है, बैसाखी या पता, यहाँ तक कि मेरे स्पाइन में 3 फ्रैक्चर था, मुझे ये भी नहीं पता था कि मैं बेड से उठ भी पाऊंगी कि नहीं। अंदाजा लगाया जा सकता, सिर्फ अंदाजा लगाया जा सकता है कि उसकी दिलो दिमाग पे क्या चल रहा होगा, उस परिवार की क्या स्थिति रही होगी जब जिस परिवार की एक यंग एज लड़की का इस तरीके का सिचुएशन हुआ हो। फिर भी कहते हैं कि जहां चाह होती वहां राह मिली जाती है। एम्स के हॉस्पिटल के बेड पे मैंने डिसाइड किया, क्योंकि अपनी बातें हम चिल्ला चिल्ला के करें, वो सिस्टम की इतनी हाई लेवल की बातें हो रही थी कि हम एक मध्यम वर्गीय फैमिली से थे, हम अपनी बातें चिल्ला चिल्ला के कह रहे थे, लेकिन कोई नहीं सुन रहा था। लेकिन कहते हैं मैंने अपने दिल दिमाग अंतरात्मा से ये चीज सोच ले कि ठीक है, आज आपका दिन है, जितना चाहो बोल लो, एक दिन तो मेरा दिन आने वाला, मैं प्रूफ कर दूंगी कि मैं क्या हूं। मैं चुना। जब मैंने माउंटेनिंग कहने और करने में बहुत फर्क होता है। जब मैंने माउंटेनिंग की बात सोची और लोगों के सामने, सबसे बड़ी चीज थी सही गाइडेंस में ट्रेनिंग लेना, दूसरा स्पॉन्सरशिप। इतना बड़ा एक साथ तो मैंने 40 से 50 लाख मैंने वाकई में कभी नहीं देखे थे पहले। मेरे लिए बहुत बड़ी चीज थी वो इकट्ठा कर पाना। जब मैंने लोगों के सामने रखा कि मैं माउंटेनिंग करना चाहती हूँ, एवरेस्ट के लिए मुझे ट्राई करना है, हर किसी ने मुझे बोला कि क्या है, पागल हो चुकी हो क्या, तुम्हारा दिमाग खराब हो चुका, तुम कभी नहीं कर सकती माउंटेनिंग। एक पैर आर्टिफिशियल है, दूसरे में रॉड है और तुम्हारा दिमाग खराब है, स्पाइन में भी फ्रैक्चर है, तुम पागल होगे, चुपचाप कोई नौकरी करो, जीवन यापन करो। क्योंकि लोगों का सबसे बड़ा प्रॉब्लम ये होता, लोग फिजिकल देखते, पैरों को मेरी अंतरात्मा में क्या चल रहा था वो तो किसी को पता ही नहीं था। मुझे लगता है कि आज यहाँ पे मैं भी सुबह से देख रही हूँ, इतने अच्छी अच्छी चीजें मैंने सीखी यहाँ पे। बहुत बड़े बड़े स्पीकर को शायद आप लोगों ने भी आज मैं भी आपको यहाँ पे कि चाहे जितना मोटिवेट करूं, चाहे जितना चीजें मैं बताऊं, लेकिन मुझे लगता है सबसे बड़ा मोटिवेटर कौन होता, आप खुद। जिस दिन किसी भी लक्ष्य के प्रति आपकी अंतरात्मा जाग गई, आपको कोई नहीं रोक सकता उस लक्ष्य को पाने में। ये मैं किताब से बातें नहीं बोल रही हूँ, ये मैं एक एक पल मैंने वो, ये मैं कोई भी किताब की बातें नहीं, एक एक पल आज जो मेरा 26 साल का एक्सपीरियंस है वो मैं बता रही हूं सिर्फ आपको। उसके बाद किसी तरीके से मैनेज किया मैंने। भाई साहब, मेरा परिवार मेरा बैकबोन था। परिवार ने मुझे, भाई साहब ने मुझे कहा कि मैडम बछेंद्री पाल जिन्होंने 1984 में एवरेस्ट समिट किया, उनसे मिलते हैं, वो जरूर कुछ ना कुछ करेंगे। हॉस्पिटल से निकलने के बाद मेरे राइट लेग में स्टिचेस लगी थी। मैंने डायरेक्टली घर जाने की बजाय, जब लोग ये सोचते हैं कि मुझे अपना जीवन यापन कैसे करना है, जब लोग ये सोचते हैं कि मुझे अपनी जिंदगी के, मेरे दिमाग में सिर्फ 2 चीजें चल रही थी, मुझे इनका जवाब कैसे देना है और एवरेस्ट समिट कैसे करना है। तुरंत गए बछेंद्री मैम के पास। जब मिले, मैम ने फर्स्ट टाइम जब मुझे देखा तो उन्होंने कहा, अरुणिमा, उनकी आंखों में आंसू आ गए, उन्होंने बोला, अरुणिमा, तूने ऐसी हालात में एवरेस्ट जैसे दुरूह पहाड़ के बारे में सोचा तो तूने अपने अंदर तो एवरेस्ट फतह कर लिया, अब तो सिर्फ लोगों के लिए। मेरे परिवार को छोड़ के बाहर की पहली ऐसी महिला थी जिन्होंने मुझ पे भरोसा किया था कि हाँ अरुणिमा, तुम कर सकती हो। मेरे लिए वही बहुत बड़ी चीज थी। प्लानिंग भी कर ली, मैम भी मिल गई, सब हो गया, लेकिन जब उतरते हैं फील्ड में तब पता चलता कि हम क्या हैं। रोड हेड से मैं पहुंच गई। मैडम ने कहा कि ठीक है, तुम्हारे कहने, तुम्हारे सोचने से कुछ नहीं होगा, अरुणिमा, प्रूव करो कि कर सकती हो। मैंने कहा बस एक मौका चाहिए मुझे। वाकई में जब मैं माउंटेन में पहुंची, रोड हेड से बेस कैंप लोगों को 2 मिनट लगता था,
मुझे 3-3 घंटे लगते थे, क्योंकि मेरे राइट लेग की हड्डियां भी नहीं जुड़ी थी। लेफ्ट मेरा आर्टिफिशियल लग चुका था, लेकिन स्टंप एकदम रेड, उसका मतलब घाव एकदम नए थे। मैं अगर पैर रखती थी तो मेरे पैर से जोर से अगर दबा देती तो पैर से मेरे ब्लड आने लगता था। सारे लोग नॉर्मल थे वहां पे। हर कोई ये बोलता कि एक पीक के लिए जाते थे तो हर कोई मुझे ये बोलता कि अरुणिमा तुम धीरे धीरे आओ। मेरे दिमाग में हर बार यही बात चलती थी कि क्या है, मैंने एवरेस्ट का प्लान किया, मैं इनके बराबर भी नहीं चल पा रही हूँ। खुद से संकल्प लिया कि कोई बात नहीं, एक दिन ऐसा आएगा कि मैं इनसे पहले जाऊंगी। और आपको शायद यकीन ना हो, आने वाले 8 महीने बाद पूरा का पूरा वेट उठा के बेस कैंप से साथ निकलते और टॉप पे पहले पहुंचते। ऐसे करके देखते थे कि अरे ये लोग तो पीछे। खुशी होती थी, उससे भी ज्यादा मुझे खुशी तब होना शुरू हुआ जब वो सारे लोग आके मुझसे ये पूछते, मैडम खाते क्या हो, बता दो। पैर नहीं है फिर भी कैसे चलते हो। उसके बाद पूरा मुझे स्पॉन्सरशिप मिला। मैं जब एवरेस्ट के लिए गई, मेरे लिए सबसे बड़ा एवरेस्ट की जर्नी में मेरे सबसे बड़ा चैलेंज यही था कि दूसरे को समझा पाना। मैं नहीं समझा पाती कि भाई मैं कर सकती हूँ। जब मैं एवरेस्ट के लिए शेरपा को जब ये बात पता चला कि मेरा प्रोस्थेटिक लेग है, आर्टिफिशियल लेग है, दूसरे में रॉड, बोला नहीं ले जा सकता, इसकी वजह से तो मेरी भी जान जाएगी। मैडम ने, हमने सबने कन्विंस किया किसी तरीके से। मन वाकई में जो टीवी में हम और उसमें फोटो हिला देने वाला होता। जब मैं हमारे ग्रुप में 6 लोग थे, रॉकी एरिया तक मैं सबसे पहले थी, लेकिन जैसे ही मैं ग्रीन और ब्लू आइस में गई, मेरा आर्टिफिशियल लेग स्लिप कर जाता था। फ्रंट पॉइंटिंग से जब मैं फ्रंट क्रैम्पोन से फ्रंट पॉइंटिंग मारती थी, लेफ्ट से पेन होता था तब भी करते, लेकिन आर्टिफिशियल जैसे फ्रंट पॉइंटिंग मूव हो जाता, मेरा पैर ही मूव हो जाता था। शेरपा मुझे बोला नहीं हो सकता अरुणिमा, जबरदस्ती मत करो। मैंने कहा कुछ नहीं, ये मेरा पैर है, मैं जानती हूँ कैसे चलेगा। फाइनली 1, 2 बार, 3 बार करने, 4 बार, 5 बार होल्ड हो जाता था। आइस थोड़ा टूट के निकलता था तो मैं वहां पैर रख के जाती थी। कैंप 3 तक ठीक था, प्रॉपर एक्लेमेटाइज किया अपने आप। कैंप 3 तक जनरली गए। बात जब कैंप 3 के ऊपर की होती है, साउथ कोल समिट, अच्छे माउंटेनियर, अच्छे दिलेर के हौसले धरे के धरे तब रह जाते हैं जब अपनी आंखों के सामने किसी को मरता देखता है और दिमाग में बात, जब जिसको डिसीजन मेकिंग और ये दिमाग में बातें जब ये आने लगती हैं कि अरे जिस चीज के लिए हम जा रहे हैं उसी चीज के लिए आदमी मर रहा है, इसी चीज के लोग लिए मर चुके हैं। रात में क्लाइंबिंग, ज्यादा से ज्यादा माउंटेनिंग रात में की जाती है क्योंकि वेदर शांत होता है। जब मैं रात में निकली साउथ कोल से, कैंप 4 से, मेरी हेडलाइट जिधर ही हेडलाइट जा रही थी उधर ही डेड बॉडीज मुझे नजर आ रही थी। मेरे रोंगटे खड़े हो रहे थे, मुझे समझ में नहीं आ रहा था कि मैं करूं तो क्या करूं। इतना ही नहीं, मैं जिस रोप में थी उसी रोप में जब मैं आगे जा रही हूं और एक बांग्लादेशी, उनका हाथ हल्का ऐसे हिल रहा, मुंह से आवाज आ रही थी। मैं एक्सप्लेन नहीं कर सकती मुझे कितना डर लग रहा था। बार बार ये बार मन में आती, इसका ऑक्सीजन खत्म हुआ है, ये मर चुका है लास्ट सिचुएशन में और हम कुछ नहीं कर पा रहे हैं, क्या करें। उसके बाद मैंने 10 से 15 मिनट सिर्फ मैं वहां खड़ी रही। मैंने सिर्फ इतना बोला कि अगर आप सभी में से सभी ने एवरेस्ट सबमिट कर लिया तब तो ठीक है, अगर नहीं सबमिट किया है मैं सबके लिए एवरेस्ट सबमिट करूंगी और जिंदा वापस जाऊंगी। क्योंकि जैसा हम सोचते हैं हमारी बॉडी उसी तरीके से जनरेट करना शुरू करती है। मैंने डेड बॉडी, क्योंकि जा ही नहीं सकते थे किनारे से, उसी रोप में वो एंकर है, डेड बॉडी को लांगी और लांग के जाना शुरू किया। हिलेरी स्टेप साउथ समिट के करीब जब मैं खुद पहुंची, मेरे शेरपा ने एक जोर से झटका मुझे दिया कि अरुणिमा वापस चलो, तुम्हारा ऑक्सीजन खत्म हो रहा है। हिलेरी स्टेप के बाद एवरेस्ट समिट है, थोड़ा चलने के बाद एवरेस्ट समिट है। अगर कोई आपसे ये बोले, आप अपने टारगेट के इतने करीब हो, अगर कोई आपसे ये बोले कि अरुणिमा वापस चलो, कैसा लगता है। मैंने भी यही बोला, सर क्या बोल रहे हो आप, मैं नहीं जाऊंगी वापस। बोला अरुणिमा जिंदगी रही, दोबारा ट्राई करना और एवरेस्ट समिट हो जाएगा दोबारा तुम्हारा। मैंने कहा नहीं, ये आप जिंदगी में गोल्ड चांस बार नहीं आते, लाइफ में कभी कभी आता है, ये आपके ऊपर आता, आप उसको पकड़ के रखते हो या फिर छोड़ देते हो। मैं अपना गोल्ड चांस कभी नहीं, क्योंकि मैं जानती थी मुझे स्पॉन्सरशिप बहुत मुश्किल से मिला, एक बार अगर मैं छोड़ देती दोबारा मुझे कभी नहीं मिलता। मैं बहुत अच्छी तरीके से जानती थी। मेरा फाइनली मुझे बछेंद्री मैम ने भी एक बार बात समझाई थी, मेरी माँ ने मुझे एक बार बताया था कि लाइफ में कभी कभी सिचुएशन ऐसी आती है जब सिर्फ आप अकेले होते हो, डिसीजन सिर्फ आपको लेना होता है। जहां पे भी होना, खड़े होकर हल्का सा पीछे मुड़कर देखना और ये सोचना
कि आप एक एक कदम चल के यहां तक पहुंचे हो। सिर्फ अपना एक कदम आगे बढ़ाना, तुम देखना कुछ देर बाद तुम टॉप पे होगी। मेरे दिमाग में उनकी बातें वीडियो की तरह चल रही थी और सिर्फ एवरेस्ट का टॉप चल रहा था। मैंने शिल्पा को पहले कन्विंस करने की कोशिश की कि भाई चल, कुछ नहीं होगा भाई चल। फाइनली जब वो नहीं माना, मैंने एक कदम आगे बढ़ाया, डिसीजन लिया कि नहीं, जाना ही जाना है। आगे बढ़े। करीब 1 से 1.5 घंटे बाद मैं टॉप पे थी। और इतना ही नहीं, आज भी मैं जितनी बार बोलती हूं उतनी बार मैं महसूस करती हूं, मेरे रोंगटे खड़े हो जाते हैं। मेरा दोनों हाथ ऊपर करके जोर जोर चिल्लाने का मन कर रहा, कितनी जोर से चिल्लाऊं, इतनी जोर से चिल्लाऊं कि सबको बता दूं कि आज मैं टॉप ऑफ द वर्ल्ड पे हूं। उन लोगों को बता दूं जो लोग ये सोचते हैं, लड़की, दूसरे विकलांग, तीसरे मिडिल क्लास में, जो लोग एक बार हार के फिर दोबारा लड़ना नहीं चाहते, जो लोग हारने के बाद सोचते हैं कि हम दोबारा कुछ कर नहीं सकते, उन लोगों को मैं चिल्ला चिल्ला के टॉप से बताना चाहती थी कि नहीं, आप सब कुछ कर सकते हो। सिर्फ एक सोच की विकलांगता, हैंडीकैप आदमी यहां से होता है, यहां से नहीं। अगर यहां से जो आदमी विकलांग है तो नॉर्मल आदमी भी विकलांग है, जो अगर यहां से विकलांग है। चिल्ला चिल्ला के मैं बताना चाहती थी। मैंने शेरपा से कहा कि आप एक फोटो खींच लो, क्योंकि सारे लोग फोटो, अपना नेशनल फ्लैग का जो वैल्यू होते हैं ना, वो जो हम कहीं बाहर होते हैं तो पता चलता है। मुझे भी बहुत खुशी हो रही थी। फ्लैग को हग किया और बोला फोटो खींचो। बोला पागल हो गई है, तेरा ऑक्सीजन कभी भी खत्म हो जाएगा, नीचे चल। कहने एक फोटो खींच लो। फोटो खींचा उसने। वो तो अगली बार इतना तेज गुस्सा हुआ, मैंने उसको बोला कि भाई वीडियो भी बना ले। 8848 की हाइट पे ऑक्सीजन खत्म हो रहा है। आज हम भी हंस रहे हैं आप लोगों के साथ, क्योंकि यहाँ पूरा ऑक्सीजन है। और 8848 की हाइट पे जब मुझे शेरपा, कोई भी शेरपा को बोलेगा भाई वीडियो बना, तो परेशान हो जाएगा, पागल हो चुकी, तुम मर जा, यहाँ मैं जा रहा हूं नीचे। मैंने कहा नहीं, कुछ नहीं होगा, आप बनाओ वीडियो। किसी तरीके से मन में 4-5 पेयर बैटरी रख के लेके गई कि डिस्पोजल कैमरा, एक अलग कैमरा की, मतलब एक नहीं काम करेगा तो दूसरा करेगा, प्रॉपर प्लानिंग से। शायद आप लोग भी सोचो कि वाकई में लड़की को इतना बड़ा रिस्क लेने की क्या जरूरत थी, कि जिंदगी कभी भी जा सकती थी इसकी। लेकिन मैंने वो रिस्क लिया क्यों? क्योंकि मैं चाहती थी, कहीं ना कहीं से मेरे भी दिमाग में ये बात आ चुका था कि मैं जिंदा वापस ना जाऊं। मैं चाहती थी कि अगर मैं जिंदा ना जाऊं तो ये वीडियो मेरे इंडिया, शेरपा से मैंने यही बात बोली, ये वीडियो अगर मैं जिंदा नहीं जाती, ये वीडियो मेरे इंडिया पहुंचा देना, मेरे यूथ तक चला जाएगा। क्योंकि मैं चाहती थी कि 11 अप्रैल 2011 को मेरा एक्सीडेंट हुआ, 21 मई 2013 10:55 पे मैं टॉप ऑफ द वर्ल्ड पे थी। ऑलमोस्ट 1 से 2 साल के अंदर कैसे यहां से मैंने ये चीज, मैंने कभी भी कामयाब होने के, मेरी वो जिंदगी बन चुकी थी, मेरा जुनून बन चुका था, मेरा पैशन मेरा जिद बन चुका था। वो मेरा सोते उठते बैठते सिर्फ मुझे एवरेस्ट दिखाई जाए। और मुझे लगता है किसी को भी अगर अपना लक्ष्य पाना है, यहां से अगर वो पागलपन जब तक नहीं आएगा तब तक नहीं होगा। फाइनली उसने वीडियो बनाया। आप बोल रहे फटाफट अरुणिमा नीचे भागो। जब मैं टॉप पे थी तो कुछ लोग और भी थे, लेकिन 10:55 पे मैंने एवरेस्ट सबमिट। 11 बजे के बाद अगर कोई अटेम्प्ट करने की कोशिश करता है उसको सुसाइड अटेम्प्ट बोलते हैं। जैसे ही मैं नीचे चलना शुरू की, मैंने कहा भाई हाँ चल नीचे चलते हैं। ज्यादा से ज्यादा मौतें नीचे आते वक्त होती हैं एवरेस्ट पे। जब मैं नीचे आ रही हूँ, थोड़ा दूर ही मैं नीचे चली थी, मेरा ऑक्सीजन पूरी तरीके से खत्म। सिर्फ अंदाजा लगाया सकता है कि जब ऑक्सीजन खत्म हुआ क्या परिस्थिति रही होगी। मैं ऐसे नीचे गिर गई और शेरपा मुझे बोला कि रणिमा, मुझे यकीन नहीं था कि तू एवरेस्ट सबमिट कर पाएगी, लेकिन फिर भी तूने किया। मैं चाहता हूँ कि रणिमा जिंदा चल, तू वापस उठ, खड़ी हो। मुझे खड़ा करने की वो कोशिश कर रहा था बार बार, मैं खड़ी नहीं हो पा रही थी, वाकई में दम ही नहीं था। लेकिन फिर भी कहते हैं कि जैसे हमारे नियम होते हैं वैसे ऊपर वाले के भी नियम है। उसके लिस्ट में जब मेरा नाम नहीं है तो वो मुझे नहीं ले जा सकता। अगर दूसरी चीज, मेरा कॉन्सेप्ट एकदम क्लियर हो चुका था। जब रेलवे ट्रैक पे मैं थी, रेलवे ट्रैक पे 7 घंटे में पड़ी थी, 49 ट्रेन अप डाउन हुई थी।
तो मेरा कॉन्सेप्ट एकदम क्लियर हो चुका था। इसका मतलब है कि ऊपर वाले ने अगर मुझे कुछ बचाया है तो कुछ ना कुछ इतिहास रचने के लिए बचाया है। मैंने पॉजिटिव तरीके से सोचा और उसी समय एक ब्रिटिश क्लाइंबर नीचे से ऊपर आ रहा था और उसके पास 2 ऑक्सीजन, तो उसने एक को वहीं फेंका और दूसरे को लेके नीचे जाना शुरू किया क्योंकि वेदर खराब था। मेरा शेरपा मुझे एंकर किया और जाने लगा नीचे और वो फटाफट उसको लेके आए, मुझे लगाया। उसने बोला अरुणिमा तू बहुत लकी है कि तुझे यहाँ पे ऑक्सीजन मिला है, वाकई में ऊपर वाला भी चाहता है कि तू जिंदा रहे। वो मुझे बार बार लकी लकी बोल रहा था। शायद आप लोग में से भी कोई होगा कि जो लक और भाग्य जैसी चीजों पे भी यकीन करता हो या पता नहीं भी। मैं किसी की भावनाओं को ठेस नहीं पहुंचाना चाहते, लेकिन मैं इन किसी भी चीजों पे भरोसा नहीं करती क्योंकि मेरा मानना है कि लक भी उसी का साथ देता है जिसके अंदर जीतने का जज्बा है। अगर आपके अंदर जीतने का जज्बा नहीं है, चारों तरफ सिर्फ बहाने होते हैं, सिर्फ बहाने, इतना सारा एक्सक्यूज होता है। शायद मैं भी अगर वापस आ गई होती तो मैं बोल देती मेरा ऑक्सीजन खत्म है, कोई मुझसे पूछने ना बचेंद्री मन ना मेरा परिवार, कोई भी मुझसे मुझे पूछने नहीं आता। लेकिन क्या कभी मैं अपने आप को समझा पाती? कभी नहीं। फाइनली जो भी था लक भाग्य किस्मत में नीचे आ रही थी, बहुत खुश थी। माउंटेन, डेड बॉडीज, मेरा शेरपा, ये लोग थे। मैं किसी से शेयर भी नहीं कर पा रही थी कि अरे मैंने एवरेस्ट समिट किया, किसी से शेयर भी नहीं कर पा रहे थे। फटाफट मैंने नीचे हील मार मार के, हमारे से हील मार मार के नीचे आ रहे थे। एकाएक मेरा प्रोस्थेटिक लेग, पूरा का पूरा लेग ही निकल गया। -60 डिग्री तक टेम्परेचर डाउन हो जाता है एवरेस्ट पे। मेरा हाथ वगैरह ये सब ऐसे मूवमेंट, ऐसे मुड़ नहीं रहा था, ब्लड निकलने लगा था, ये सब यहाँ तक। मुझे शेरपा से मैं बोल रही हूँ कि ऑलरेडी मेरा पैर कटा हुआ है, अगर दिमाग में ये बात है कि मेरा हाथ भी काटना पड़ेगा, कैसा लगेगा मेरा दिमाग? क्योंकि ये ऐसा मूवमेंट, रेड 3 स्टेज होती हैं। रेड मेरा हो चुका था, रेड, ब्लैक, ब्लू, ब्लैक हो तो काटना पड़ेगा। तो बार बार मैं बोल रही हूँ शेरपा से कि भाई हाथ मेरा कुछ हो रहा है, इसमें मूवमेंट नहीं हो रहा है, यहाँ सबसे ब्लड हो। बोला अरुणिमा कुछ नहीं, जितना नीचे जाएंगे उतना अच्छा होगा। प्रोस्थेटिक लेग मेरा निकल चुका है, मैं रुकी हूँ, मेरा ऑक्सीजन चल रहा, बड़े मुश्किल से लक भाग्य किस्मत जो भी था मुझे मिला था। शेरपा मेरे आगे है, लास्ट मोमेंट तक वो मुझे बोलेगा अगर वो मैं नहीं चलती वो मुझे छोड़ के चला जाए। गलती उसकी भी नहीं होती क्योंकि वो क्या करे, क्लाइंबर की वजह से या तो अपनी जान वो भी दी, गलती उसकी भी नहीं है। लास्ट में मेरी आंखों से आंसू निकलने लगा। मैंने सोचा क्या करूं अब, रोने अपने आप आंसू ने कहीं ना कहीं से आ ही जाता है। दूसरे पल मुझे समझ में आ गया कि रोने धोने से कुछ नहीं होगा। मैंने आंसू को पोंछा और रोप, जो मेरी रोप थी, रोप को पकड़ा दूसरे हाथ से, आर्टिफिशियल लेग को, पैर को घसीट घसीट के चलना सीख गया क्योंकि मेरे पास यही था। ये तो दूसरा था, गिव अप कर दो ही चीज थी। पैर को घसीट घसीट चलना शुरू। कुछ दूर नीचे चलने के आने के बाद रॉक था, उसमें घुसे, पैर को खोला, सही किया, फिर नीचे चला। कैंप 4 टू समिट टू कैंप 4 3500 फीट है और इसमें टोटल जनरली लोग 16 से 17 घंटे में समिट कर लेते हैं। मुझे टोटल 28 घंटे लगे थे। हर माउंटेनियर, चाहे बाहर का या फिर इंडिया का, हर किसी ने ये मान लिया था कि अरुणिमा जिंदा वापस नहीं आएंगी। हर किसी ने ये चीज मान लिया था। लेकिन मुझे लगता, जब मैं वापस साउथ पोल पहुंची, जब मैं टेंट का जिप खोला, मैंने हर किसी ने कहा कि अरे तू यहाँ है, हम तो सब सोच लेते तू चली गई। हर किसी ने ये बोला था। फिर सब खुशी मना रहे थे, हम सब। देखिए ये सब बताने का मेरा सिर्फ एक मकसद था कि सब कुछ हम में है, हम जैसा चाहे वैसा कर सकते हैं। ऑलरेडी टाइम हो चुका है। मैं एक 4 लाइन की पंक्ति सिर्फ बोलूंगी। मैं एक्चुअली, मेरा एम है कि मैं वर्ल्ड के जो कॉन्टिनेंट है, कॉन्टिनेंट के हाईएस्ट पीक समिट करूं। एशिया का एवरेस्ट हो चुका है, अफ्रीका के किलिमंजारो हो चुका है, यूरोप का एल्ब्रूस हो चुका है। 23 नवंबर को मैं जा रही हूँ ऑस्ट्रेलिया हाईएस्ट पीक के लिए। बस आप लोगों की गुड विशेस चाहिए। और 4 लाइन, अभी तो इस बाज की असली उड़ान बाकी है, अभी तो इस बाज की असली उड़ान बाकी है, अभी तो इस परिंदे का इम्तिहान बाकी है, अभी अभी मैंने लांघा है समुद्रों को, अभी तो पूरा आसमान बाकी है। थैंक यू सो मच। थैंक यू। અરુણિમાબેનની ગ્રેટનેસ એ છે, પોતાની લાઈફ તો લીડ કરી, એમને ખૂબ માન સન્માન મળ્યા, એ બધા પૈસા લગાડી દીધા એમણે કાનપુર પાસે ચંદ્રશેખર આઝાદ દિવ્યાંગ ખેલ એકેડેમી, જે બીજા દિવ્યાંગો છે એને પણ ઇન્સ્પાયર કરવા, એમને ટ્રેન કરવાનું કામ. અને ગુડ ન્યૂઝ આપી દઉં, દુનિયાના તમામ ખંડોના તમામ ટોપ શિખરો અરુણિમાબેન સર કરી ચૂક્યા છે. આ તો જૂનો વિડીયો છે, રાઈટ? તો ધીસ ઇઝ રિયલ સ્પિરિટ. જીવન વિદ્યાની રોશનીમાં કહીએ તો અસીમ કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. વ્યક્તિની અંદર શરીરથી પર જે આ કલ્પનાશીલતા છે અને કર્મ કરવાની છૂટ છે, એનાથી આ બધું થાય છે. મિત્રો, મારું બધાને આમંત્રણ છે, આગામી દિવસોમાં તમને સૂચના મળશે.
હું પોતે 3 દિવસનો આખા દિવસનો કાર્યક્રમ કરીશ. એનું નામ જીવન વિદ્યા શિબિર છે. એમાં આપણું પોતાનું સ્વરૂપ કેવું છે, ઈશ્વર તત્વ, ભૂત પ્રેત, દેવી દેવતા, કેવી રીતે ઘટનાઓ ઘટે છે, અસ્તિત્વની ડિઝાઇન કેવી છે, કશું પણ કેવી રીતે નિર્ણય લેવો જેનાથી પરિણામ નિશ્ચિત પ્રાપ્ત થાય, આ બધી જ વસ્તુ હું શીખવવાનો છે. કન્ડિશન્સ એપ્લાય. બિલકુલ સંવાદપૂર્વક ભાગ લેવો હોય તો જ રજીસ્ટર કરજો. કારણ કે જો આ 2 દિવસમાં મેં જોઈ લીધું, હું તમને પૂછું છું, તમે મોટાભાગના જવાબ આપતા નથી. કારણ કે આ બધા કાર્યક્રમો સંવાદના કાર્યક્રમો છે, પ્રવચનના કાર્યક્રમો નથી. ઉદાર ભાવે તમને દીકરા દીકરી ગણીને મેં પ્રોગ્રામ તો ચલાવ્યો છે, પણ તમારે ફરક પાડવો હોય તો પ્રશ્નોના જવાબ તો આપવા પડે, પ્રશ્નો પૂછવા પણ પડે. મને ખુશી છે કેટલાક મિત્રોએ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ લખીને પ્રશ્નો પૂછ્યા, એટલે આપણે ઘણા બધા જવાબો લઈ શક્યા. આ આખો કાર્યક્રમના આયોજનમાં ભાઈ સતીશભાઈ, અહીંયા મિહિરભાઈ, સંસ્થાના વડાઓ, બેન કિંજલ વગેરે, હિમાંશુ, જેમણે પણ મહેનત કરી છે, એ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, પ્રણામ.